બજેટ બોર્ડ મહત્વનું બોર્ડ હોય, આખા જૂનાગઢની દશા અને દિશા નક્કી થાય. અને મેયર તમારા જો શાસક પક્ષમાં આ રીતના છટકબારીઓ કરો તો ક્યાંથી હાલે? ક્યાં છટકે? ખોટા બાના મારી તમે એમ કહો મેયર નથી. મેયર વગર બોર્ડ હાલે જ નહીં. અમારા મેયર એને બકલે પાણી છાંટતા હતા, ગાડી લઈને ઊભા હતા. અમારે એક જ દિવાલ છે, અમારે એને મેયર એનું ધ્યાન રાખો તું. ખોટા મામા બનાવો છો, એનું ધ્યાન બનાવો છો, અમને બનાવો છો. ફોન કરો મેયર ને આવશે. ઉપર પડ્યો 1 મિનિટ ભાઈ. મોટી શાક માર્ગી માંડવી જો જગમાલ જો દારોરાબા દારો સીતાખાના જો આખા બધા ખોદી નહીં ખાય છે. રમજાન મહિનો છે એટલે જ ખોદવાનું. તો ક્યારે બનાવશો તમે? અહીંયાથી નીકળો તો ખરી. એટલે રિપેરિંગ બદલે આખો રોડ બનાવવાનો. તમે નીકળો તો ખરી પણ આખો રોડ તો ત્યારે રોજ કામ થઈ જાય, બધું થઈ જાય, ચાલુ કરો. આખા રોડ બનાવવાનો. સાહેબને કહેવાનું છું કે અહીંયાથી નીકળે. આજ વિઝિટ કરી લે, આખો રોડ બનાવવાની વાત છે. આખો રોડ. હા, મીટિંગની કાર્યવાહી અધ્યક્ષની રજાને શરૂ કરવામાં આવે છે. આજના મીટિંગમાં માનનીય મેયર શ્રી રમેશભાઈ બોરસાનો જે પડાવેલ છે, નીલેશભાઈ કિર્તિયાનો જે પડાવેલ છે, માનનીય કોર્પોરેટર વિવેક ભીમાનો ત્રણેયના જે પડાવેલ છે, જે માનનીય અધ્યક્ષે મંજૂર કરેલ છે. તદુપરાંત માનનીય મેયર શ્રી ધર્મેશભાઈ બોરસાનો આજના મીટિંગમાં જે પણ વચ્ચેના આવેલ હોય, જે સભાક્ષમો સેક્રેટરી કલ્પેશી વાંચીને ભરેલ હોય, તો જુમહાર નગરપાલિકાના કોર્પોરેશન કાર્યવાહી નિયમ કરવા સંબંધિત નિયમોના નિયમ 1G અન્વયે માનનીય મેયર શ્રી ધર્મેશભાઈ બોરસે રજા પૂર્વક તેના માનનીય ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ પટરા આજની મીટિંગનું અધ્યક્ષસ્થાન સંભાળવા વિનંતી કરેલ છે. આજની મીટિંગનું અધ્યક્ષસ્થાન ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ પટરા કરશે. ભાઈ આવો મહત્વનો મેયરની સખત હાજરી જરૂર હોવી જોઈએ. અને મેયર ના હોય તો સામાન્ય બોર્ડ ચાલી શકે. એ ચલાવો ને. બજેટ બોર્ડની તારીખ આપી દો આજે. રદ કરો બજેટ બોર્ડ આજે. અદરભાઈ બજેટ બોર્ડ 20 તારીખ પહેલા મંજૂર કરવું કમ્પલસરી છે. તો આવતીકાલની તારીખ આપી દો, પરમદિનની તારીખ આપી દો ભાઈ. તબિયત આ સાંજની તારીખ આપી દો. સારી રીતે મેયર સાહેબની આ જનરલ બોર્ડ છે, બજેટ બોર્ડ છે, એમાં મેયરની હાજરી જરૂરી હોય. મહત્વનો બોર્ડ છે. આ સામાન્ય બોર્ડ હોય તો ચાલે. કાયદામાં જોગવાઈ છે એ મુજબ મેયર શ્રી અહીં તો તમે ચલાવવાના જ છો તો ચલાવો, બીજું શું. બીજું શ્રી સેનાભાઈ ઇમ્પ્રુવમેન્ટ કોર્પોરેશન રિપોર્ટ લેટર નામંજૂર કરવામાં આવશે. બીજું આજની જૂના માનનીય સમિતિ શેની નામંજૂર કરવામાં આવે તો પાછા માનનીય અધ્યક્ષ માનનીય જૂનાગઢ વિષય તારીખ 19/26 ની જનરલ બોર્ડની મીટિંગના ગેરહાજર બાબત ગેરહાજર રિપોર્ટ મોકલ્યો પછી અબ્બાસભાઈ કુરેશીનો માનનીય કોર્પોરેશનનો. બરાબર. એટલે આ નિયમ આપવા છે જે તે કોર્પોરેશન પોતે જ મૂકી શકે એટલા માટે ગત તારીખ 20/12/25 મીટિંગ મિનિટ બહાર રાખવા બાબતે બહુમતીથી 27 વર્ષનું બજેટ મંજૂર કરવા અંગે સાચી નંબર 246 તારીખ 10/2/26 બહાર રાખવા કરેલ ભલામણ અંચના નિર્ણય બાબત આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર જે રીતે આપણા દેશના નાણામંત્રી આદરણીય શ્રી નિર્મલા સીતારમણ એક મહિલા અને એમણે 9મી વખત સંસદની અંદર આ બજેટ રજૂ કર્યું, એ જ રીતે આ વખત હું પલ્લવી ઠાકર બીજી વખત આ જનરલ બોર્ડની અંદર હું આ બજેટ છે એ માનનીય બોર્ડના અધ્યક્ષશ્રી તરફ મૂકું છું. જૂનાગઢ મહાનગરપાલિકાનું સનિત 26-27 નું તૈયાર કરેલ બજેટ સર્વહિતલક્ષી વિકાસના પથ પર અગ્રેસરતા દાખવતું સરળ, સહજ અને વાસ્તવિકતા ભર્યું બજેટ તૈયાર કરવાનો મેં અને મારી ટીમે પ્રયાસ કર્યો છે. આ બજેટમાં કોઈ ભારેખમ કરબો જનતા પર મૂકવાનું ટાળતા મહાનગરપાલિકાનું સુચારુ સંચાલન અને દેખભાળ માટે માત્ર ભારાંકમાં નજીવો વધારો કરી ભારે કર ભારણ વિહોણા સેવા સુવિધાઓને વધારવાના પ્રયાસો રૂપે ₹1491.73 કરોડની રકમનું આ બજેટ આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરું છું. નિયમિત કર ભરપાઈ કરનારા શહેરીજનોને સુવિધાઓ અને કર ભરપાઈ ન કરનાર આસામીઓ સામે 0 આ બજેટ તૈયાર કરેલ નાનામાં નાના વર્ગનો ખ્યાલ રાખી વિકાસ, અંત્યોદયની ચિંતા, સેવાઓના કામગીરીને પ્રોત્સાહન આરોગ્ય સુખાકારી
બજેટ છે મોટો બજેટ આ બજેટ ન બને આ બજેટ ન બને આ પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવવાનો ધંધો છે આ પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવો છો પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવો છો આ બજેટ ન બને પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવો છો પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવો પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવો છો ઊંધા ચશ્મા પહેરાવો છો લલિતભાઈ દરિયામાં તમારી દરખાસ્ત છે આપણે બોલો આલે બોલો સાઈઝ ઠરાવ 246 10/26 ને જે સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ કરેલ છે એમાં આપને કઈ કોને બોલો ભાઈ બોલ ભાઈ લલિત જુનાગઢ મહાનગરપાલિકાનું 26-57 જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એ તદ્દન અવાસ્તવિક અને ખોટું છે. જેમની સાબિતી છે 25-26 નું જે બજેટ એક વર્ષ થયે માંગવામાં આવેલી માહિતી મુજબ હિસાબી અધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જે આંકડા બતાવ્યા હતા 1457 કરોડનું જ્યારે ગયા વર્ષનું બજેટ હતું તેમાંથી માત્ર 399 કરોડની જ માત્ર આવક થઈ છે. એટલે આપણે જોઈએ કે 20-25% જેટલું જ બજેટ જે છે ગયા વર્ષનું એમાંથી 75-76% સુધીની હજી આવક થઈ નથી. તો આવક નથી થઈ એની સામે ખર્ચો પણ નથી થઈ શક્યો. એને હિસાબે જે ગયા વર્ષની જે બજેટ હતું તેમાં 80 જેટલી યોજનાઓ લીધેલી હતી અલગ અલગ, જે માત્ર કાગળ ઉપર રહી છે. એમાંથી માત્ર 1 થી 2 યોજનાઓ જ કામ માત્ર એમાં પણ અધૂરું છે નહીં, પૂર્ણ થઈ છે. બાકી મોટા ભાગની પડતી મૂકવામાં આવી છે, મોટા ભાગનું કામ થયું નથી, મોટા ભાગના ગ્રાન્ટ નથી સરકારે આપી અને મોટા ભાગનું હજી ડીપીઆર આયોજન કે કાંઈ કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા નથી થઈ. એમાં ખાસ આપણે જોઈએ તો જે કમિશનરશ્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે એમના દ્વારા એક ચાર્ટ રજૂ કરવામાં આવ્યો હતો 26-27 નું જે બજેટ હતું એમાં પગાર ખર્ચ 38% છે. ખાલી મહાનગરપાલિકાના પગાર ખર્ચ 38% છે. પછી ગ્રાન્ટ મેચિંગ ખર્ચ 11 કરોડ, ડોર ટુ ડોર 9, વીજળી 5%, વોટર સરકારી બિલો 60%, સ્વભંડોળ 8%. આમ 92% તો ખાલી ઓપરેશન મેન્ટેનન્સ, વીજળી, પેટ્રોલ, ડીઝલ એમાં જ બધા રૂપિયા વયા જાય છે. માત્ર 5 થી 7% જે છે વિકાસ કાર્યોમાં માન વાપરી શકીએ છીએ આપણે. એટલી મહાનગરપાલિકા કોર્પોરેશનની હાલત અતિશય ભયંકર થઈ ગઈ છે. ઉપરાંત આપણે જોઈએ કે જે લોકોને જે બજેટમાં મુખ્ય હોય છે આવક ક્યાંથી આવે, પૈસા ક્યાંથી આવે ને પૈસા ક્યાં જાય, એના બદલે આપણે જોઈએ કે જે પૈસા છે એ મોટા ભાગની આવક તો આપણે જનતા પાસેથી ટેક્સ તો મોટા ભાગે ઉઘરાવ્યો, પરંતુ એમાં લક્ઝરિયસ વીઆઈપી સુવિધાઓ છોડી અને પદાધિકારીએ સુવિધામાં ખાસ કામગીરી કરવાની રહે. કારણ કે નવા વાહનોથી માંડી ઓફિસો તથા જે આ ખર્ચાઓ છે કોર્પોરેશનના પેટ્રોલ ડીઝલથી માંડી એ તમામ ખૂબ જ મોટા પાયે થઈ રહ્યા છે. એને હિસાબે વિકાસ કાર્યો જે વિકાસમાં આપણે ગ્રાન્ટો જોઈ એ થઈ શકતી નથી અને વાપરી શકતા નથી. એમાં આપણે જોઈએ કે કાર્યક્રમો ઉપરાંત સરકારી કાર્યક્રમો, ઇવેન્ટ, તાઇફાઓ પાછળ જનતાના ટેક્સના પૈસાનું લખલૂટ ખર્ચ કર્યો છે. હમણાં જ ખાલી 8 મહિનાની માહિતી માંગીએ સરકારી કાર્યક્રમો હતા તો 1.5 કરોડ રૂપિયા જેવું મંડપ સર્વિસ, લાઇટ વગેરે જેવા ખર્ચાઓ થઈ ગયા છે. એક તો મહાનગરપાલિકાની સ્વભંડોળની આર્થિક સ્થિતિ છે ખૂબ નબળી છે અને ઉપરાંત આવા જે ખર્ચાઓ છે એને હિસાબે આપણું મહેકમ પણ સમયસર કામગીરી નથી કરતું, હોય સરકારી કાર્યક્રમોમાં જ રહે છે અને ઉપરાંત આપણે પૈસા પણ ચૂકવવાના. ઉપરાંત સરકાર આપણને સમયસર ગ્રાન્ટ પણ નથી આપતી અને મોટાભાગના ખર્ચા આપણે જોઈએ કે સોમનાથ ખાતે જે ગયા હતા એનું બિલ પણ આપણને આપી દીધું છે 7 લાખ રૂપિયાનું.
આવી રીતના ઘણા બધા ખર્ચાઓ છે એ જુનાગઢના સ્વભંડોળ ઉપર પડી રહ્યા છે. બીજી તરફ આપણે જોઈએ કે ગયા વખતે બેને બજેટ રજૂ કર્યું ત્યારે કીધું હતું કે આપણે દામોદર કુંડ ખાતે આરતી કરશું, ગંગા આરતી ની જેમ હરિદ્વારમાં જેમ ગંગા આરતી થાય. પરંતુ બેન કયો કે ક્યારે આરતી થઈ? અત્યારે દામોદર કુંડ ખાતે એક પણ દિવસ આરતી થઈ? એટલે આમાં મોટા ભાગના જે ગત બજેટના હતા એ તમામ દાવો પોકળ સાબિત થઈ છે. ઘર બેઠા સુવિધાની વાત થાય પરંતુ લોકો ઓફિસે ધક્કા ખાઈ ખાઈ થાકી જાય છે. અરજીઓ કેટલી બધી પેન્ડિંગ છે, એ અરજી કરી થાકી જાય છતાં એને જવાબ નથી મળતા. ઘરે બેઠા જ્યારે આપણે ડિજિટલ સુવિધાની વાતો કરીએ ત્યારે લોકોને ઓફિસ ખાતે આવે તો પણ સમયસર કામગીરી નથી થતી. સ્વચ્છ ભારત મિશનના આપણે જોઈએ કે દાવાઓ કરવામાં આવે છે. એમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપણે જોઈએ કે ટોયલેટ, શૌચાલય જે સામાન્ય પ્રાથમિક સુવિધા છે એ આઝાદ ચોકમાં આપણે જોઈએ કે મહિલાઓ માટે આપણે મોટી માત્રામાં ત્યાં એમજી રોડ ઉપર ખરીદી કરવા આવતા હોય મહિલાઓ, તેના માટે શૌચાલય જે જૂનું હતું જીએસટી બસ સ્ટેન્ડ પાસે જૂનું સિટી બસ સ્ટેન્ડ એ પણ તોડી નાખવામાં આવ્યું. ત્યાં જે આગળ જે આપણે જોઈએ એક શૌચાલય છે જેમાં જેન્ટ્સનું શૌચાલય છે, ત્યાં મહિલાઓ 3 થી 4 ત્યાં આડા ઉભા રહે અને બીજા મહિલાઓ ત્યાં એને ટોયલેટમાં, પુરુષોના ટોયલેટમાં જવું પડે છે. આપણે ખરેખર શરમ કરવી જોઈએ. આપણે કરોડો રૂપિયાના દાવા કરીએ છીએ, 1400 કરોડ રૂપિયાના દાવા કરીએ છીએ, ત્યારે માત્ર મહિલાઓ માટે પણ શૌચાલય નથી બનાવી શકતા. એક શૌચાલય બતાવો બન્યું હોય તો. ગત બજેટમાં પણ અમે કીધું હતું, ગત બજેટમાં પણ વાત કરી હતી. ઉપરાંત આપણે જોઈ કે મહિલાઓને નિયમિત પાણી નથી મળતું, સફાઈ બાબતે ખૂબ હેરાન થાય છે. નિયમિત સફાઈ, શુદ્ધ પાણી હજી સુધી આપણી મહાનગરપાલિકા લોકોને આપી નથી શકી. હજી સુધી 100 કિલોમીટર ઉપરાંતની પાણીની પાઇપલાઇનનું, ગટરનું 60 કિલોમીટર ઉપરાંતની લાઇનનું કામગીરી બાકી છે. એમાં મુખ્ય રસ્તાઓ છે એની ઉપર 18 કિલોમીટરની કામગીરી બાકી છે. જે મુખ્ય રસ્તાઓ છે તો હજી મુખ્ય રસ્તાઓ કેટલા વર્ષો સુધી તૂટશે? આપણે જોઈએ કે 275 કરોડના ટેન્ડરો પણ બહાર પડી ગયા છે. તો તાત્કાલિક આયોજન થઈ અને ટેન્ડરો છે ભાઈ, તમામ જે રસ્તાઓ છે આ ચોમાસા પહેલા ખરેખર તમામ બની જવા જોઈએ અને જ્યાં જ્યાં હોય ને જે મંજૂરી આપવાની હોય થઈ જવી જોઈએ. પરંતુ ગયા વર્ષના બજેટમાં આપણે જોઈએ કે જે 40 કરોડનું જે ટેન્ડર હતું મારુતિ એજન્સીને આપવામાં, એની પહેલાના બીજા ટેન્ડરો જે છે હજી પેન્ડિંગ છે. હજી એમાંથી 70% જેવું કામગીરી, 70 કે 60% જેવી કામગીરી પણ માંડ થઈ છે. હજી મોટા ભાગની કામગીરી બાકી છે. વોર્ડ વાઇઝ આપણે તમે આંકડો લ્યો તો મોટા ભાગના વોર્ડમાં કામગીરી હજી અમુકમાં તો ચાલુ નથી થઈ, અમુકમાં 50% છે, અમુક 75% સુધી જ પહોંચી છે. હજી અધિકારીઓ બેઠા બેઠા હું છે મીટિંગો જ કરે, કામ નથી કરતા. 275 કરોડનું તમે ટેન્ડર બહાર પડ્યું છે બેન, 275 કરોડ. એમાં એક પણ તમારા વોર્ડની અંદર છે ને કામ ચાલુ થયું રોડનું. એ કામ અમે ચાલુ કર્યું છે. અને એવા બીજા ઘણા વોર્ડની અંદર છે ને કામ, નવા કામો ચાલુ થઈ ગયા છે. કોન્ટ્રાક્ટર તો એમ કહે છે કે પદાધિકારીઓ ના પાડે છે જાણી બુજી રોડમાં કામ ના કરવા. 75% એવું નથી, અમે તો બધી જગ્યાએ કામ કરીએ છીએ. અમે વાલા ડવલા કરતા નથી. વોર્ડ નંબર 5 ની અંદર કામ પૂરું થઈ ગયું છે. ઘણા બધા રસ્તાઓ થઈ ગયા છે. આ જુનાગઢ તો લેવો કરવાની વાત છે. નવી હવે આમાં કાંડા છે. જુનાગઢની પ્રજા કઈ ગાંડી નથી ને. આ જુનાગઢની પ્રજા માથે ઓડી મોડે. પ્રજા બહુ સમજે. જુનાગઢની પ્રજા બે માથે ઓડી મોડે. ઉધા ચશ્મા પહેરવાનું કરો માં. જુનાગઢની પ્રજા તમને જાણી ગઈ છે. કે તમે કેવા છો, વહીવટ સિવાય કામ કરતા નથી. આ ગામડીઓ કરો તો સમાજ કરવા દેતા નથી. જુનાગઢની પ્રજા છે કે તમને જાણી ગઈ. તમે કેવા કામ કરો છો ને એ બધી ખબર છે. 48 સીટ આપી. હા, પ્રજા જાણી ગઈ હતી એટલે 60 માંથી 48 સીટ ભાજપને આની મળી. લલિતભાઈ આમાં કામ ચાલુ થયા, તમે ફોટા મૂકો. કામ ચાલુ થયા એવું સત્ય સ્વીકારો. વિકાસ નથી સ્વીકારવું જોઈએ. લલિતભાઈ પણ ફોટા પડાવ્યા. સ્વીકારવું જોઈએ કે કામ થાય છે, સ્વીકારવું જોઈએ. લલિતભાઈ તમારો પ્રબંધ ચાલો. લલિતભાઈ
ફરી ડેપ્યુટી મેયર બનવાનો. લલિતભાઈ એક મિનિટ આ તો ચાલુ રાખો. એને મેયર બનાવવાનો જ. ભાઈ એ 45 સીટો કે 50 સીટોની વાત થાય, મતદાર યાદીમાંથી તમે નામ કાઢી નાખો છો બધાયના. આવી રીતના ખોટું કરીને જીતા છો. પેલા ચોપન હતી, ચોપનમાંથી આપણે લઈ ગયા. બજેટની ચર્ચા કરી. લલિતભાઈ, ચાલો તમે આપણે બજેટ વિશે ચર્ચા કરી. એક મિનિટ હાલો. સીટ- અગ્રમનભાઈ સાંભળવા એટલે જ તે કાંઈ અમારી પર મહેરબાની નથી કરતા ભાઈ. લલિતભાઈ બજેટની ચર્ચા કરો. હા તો ખોટું બોલે ખોટું બોલે એટલે બોલવું એ પડે ભાઈ. ખોટું બોલે એટલે બોલવું પડે ભાઈ. અગ્રમનભાઈ બજેટની ચર્ચા કરો. અમને અધિકાર છે ભાઈ. એ અમને અધિકાર છે ભાઈ. લલિતભાઈની બજેટની ચર્ચા એ અમને અધિકાર છે બોલવાનો. આ બિનજરૂરી સમય ખોટો વેડફાય. લલિતભાઈ તમે બજેટની ચર્ચા ચાલુ કરો. એ અમને અધિકાર છે ભાઈ બોલવાનો. બજેટનું બાપ હોય તો બોલી જઈએ ભાઈ અમે. લલિતભાઈ અરે બોર્ડ નંબર 6 માં ચાલુ થયો ને લલિતભાઈ ફોટા પડાવે છે. લલિતભાઈ સ્વીકારો જાહેરમાં. જાહેરમાં સ્વીકારો કે કરોડના ખર્ચે કામ થયા અને ડબલ વાત ન હોય કામ કરે. પણ કર્યું ને ભાજપ કર્યું ને પણ કર્યું ને આ કર્યું ને કરોડોના ખર્ચે કામ ચાલુ છે. આજે ચાલુ છે જુનાગઢ મહાનગરમાં વોર્ડ નંબર 6 માં ચાલુ થયો કરોડોના ખર્ચે. કોઈ એસાન કરો છો? રાવણભાઈ એસાઇનમેન્ટ કરતા પણ કામ કરીએ છીએ સ્વીકારો. વાત કરીએ છીએ સ્વીકારો. કરોડોના ખાતે સ્વીકારવું જોઈએ. સ્વીકારો. સત્તા અમારી તો કરીએ છીએ ને કામ. વોર્ડમાં આટલા મોટા રોડ બન્યો. એવું તો સ્વીકારો કે ભાજપ કામ કરે છે. એક વોર્ડમાં આટલો મોટો રોડ બન્યો. પણ સત્તા ભાજપ કામ કરે છે. તમે અહીંયા નીકળો અહીંયા નીકળ્યા તમે દીકરા અમારે મારો સવાલ લલિતભાઈ આ વિરોધ પક્ષના નેતાને છે પણ વિરોધ પક્ષના નેતાને છે સાંભળો લલિતભાઈ જવાબદાર વ્યક્તિ છો તમે જવાબદાર વ્યક્તિ છો એવું બોલો કે ભાઈ કરોડોના ખર્ચે રોડનું કામ ચાલુ થયું લોકો કેટલા લોકોની તમારી ભાઈ ફરિયાદ તમારી ભાઈ ફરિયાદ ભાજપ શું કામ કરે છે પ્રજા જાણે છે લોકોને વિશ્વાસ ત્રીજી વાર કોર્પોરેશન પ્રજાએ ભાજપના કોર્પોરેશન ભાજપના એ યુનિવર્સિટી રાઉન્ડ પર જાઓ. બાજી ગયો રાઉન્ડ પર. મને બોલવા દો. એવી વાત મિત્રો ના કરતા હો. આ જુનાગઢની પ્રજાની વાત છે. યુનિવર્સિટી રાઉન્ડ પર જાઓ. લલિતભાઈ તમે ચર્ચા કરો ને. લોકોને બેહાડો. લલિતભાઈ તમે ચર્ચા કરો. એ ભાઈ લલિતભાઈ એ ભાઈ મેયર સાહેબ એક વાત છે કે બોર્ડની અંદર વિરોધ પક્ષના નેતા અથવા મેયર શ્રી અથવા કમિશનર શ્રી બોલતા હોય તો કોઈએ બોલવું ન જોઈએ. બોલવું હોય તો આવીને બોલવું જોઈએ. આ પ્રવીણભાઈ વારંવાર બોલે છે વચ્ચે એને કોઈ અધિકાર નથી. હે? અમને અધિકાર છે. અમને વિરોધ પક્ષમાં છીએ. અમને અધિકાર છે બેન. અમને અધિકાર છે. કોઈ બોલતું નથી. અમને બોલવાનો અધિકાર છે. અમે અમારો અવાજ તમે વચ્ચે બોલશો
જ્યારે તમારા બેટા હોય ને ત્યારે તમે સાંભળો કે ના બોલે કે તમને અધિકારો તમને વચ્ચે નો બોલો કે આપણે કોઈ બોલવા બોલે છે તમારો વિષય ચાલુ કરો. લલિતભાઈ આપણે બજેટની ચર્ચા ચાલુ કરો. લલિતભાઈ આપણે બજેટની ચર્ચા ચાલુ કરો. આનો તમે અમને દબાવવા માંગો છો? લલિતભાઈ આપણે બજેટની તમે ચર્ચા અમને ચાલુ કરો. દબાવવા માંગો છો ભાઈ? અમારે વોટ નથી આલવો ભાઈ. આપણે નહીં જાય ભાઈ. તમે અમને દબાવવા માંગો છો? ચંદ્રમણભાઈ આપણે દબાવવા તમે અમને દબાવો છો? એ બી જાઓ. ચંદ્રમણભાઈ કોઈને ના ના, આ દબાવવાની વાત છે ભાઈ. આ પ્રેમથી આ લઈએ. વોટને પ્રેમથી આલવા દ્યો. આ તમે એમને દબાવો છો. વોટને વોટથી આલવા દેવો છે. વોટને દબાવવા ના જોઈએ, દબાવે. અધ્યક્ષશ્રી, તમને દબાવશે નહીં. વોટમાં કરતા આવીએ ભાઈ. તમે લલિતભાઈ જગ્યાએ તમારે બેસી જાઓ. ચંદ્રમણભાઈ તમારી જગ્યાએ બેસી જાઓ. તમારો વિષય ચાલુ કરો. કોઈ તમને દબાવવા માંગતું નથી. તમારી જગ્યાએ બેસી જાઓ. ચંદ્રમણભાઈ તમે તમારી જગ્યાએ બેસી જાઓ. લલિતભાઈ તમારી જગ્યાએ બેસી જાઓ. બેસી જાઓ લલિતભાઈ. તમારી જગ્યાએ બેસી જાઓ. તમારે એક વિષય બોલો. કોઈ તમને દબાવશે નહીં. મંજુલાબેન, તમે તમારી જગ્યાએ બેસી જાઓ. તમામ પ્રેસ મીડિયા મિત્રો વિનંતી સાઈડમાં ઉતરી રહેલા છે. એક મિનિટ વિઝન ક્લિયર થાય. લલિતભાઈ તમારો વિષય હવે ચાલુ કરો. લલિતભાઈ તમારો વક્તવ્ય ચાલુ રાખો. લલિતભાઈ બજેટ ચર્ચા ચાલુ રાખો. લલિતભાઈ બોલો. લલિતભાઈ ગત બજેટમાં સિટી બસ સર્વિસ એ આપણે જે 25-26માં ત્યારે અમે અહીંથી કીધું હતું, બેનને કીધું હતું કે તમે આ સિટી બસ સર્વિસ ક્યારે ચાલુ કરશો? ત્યારે એણે કીધું હતું કે ઓક્ટોબર મહિનામાં દિવાળી પહેલા સિટી બસ સર્વિસ ચાલુ થઈ જશે. એને બદલે આપણે જોઈએ કે 50 ઇલેક્ટ્રિક બસો તો હજી સુધી આવી નથી, પરંતુ હજી એના ચાર્જિંગ સ્ટેશન પછી એના જે ડેપો હોય એ પણ હજી કામગીરી પૂર્ણ નથી. એના જે ટેન્ડર આપવામાં આવેલા, વર્ક ઓર્ડર આપવામાં આવેલા, એની સમય મર્યાદા ઘણા સમયથી પૂરી થઈ ગઈ છે. હજી સુધી એજન્સીએ કામ પણ પૂર્ણ નથી કરેલું. એટલે આવી રીતના આપણે જોઈએ કે મહિલાઓને ગત બજેટમાં એવું હતું કે સિટી બસમાં ફ્રી મુસાફરી કરાવવામાં આવશે. તો સિટી બસ જ નથી તો મહિલાઓ ક્યાંથી ફ્રી મુસાફરી કરશે? એટલે આવી રીતના ખોટા જે આપણે જોઈએ કે જે સિટી બસ સર્વિસ છે જૂની હતી એ પણ 5 વર્ષથી બંધ કરી દીધી છે. તો ખરેખર આપણે કીધે નવી ચાલુ ન થતી હોય તો જૂની તો આપણે ખરેખર રાખવી જોઈએ, જેથી કરી સિનિયર સિટીઝન મહિલાઓ જે અત્યારે મોંઘા ટ્રાન્સપોર્ટેશન ભાડા દઈ અને બધે જવું પડે એ જવું ના પડે. ખરેખર સિટી બસ સર્વિસ છે ટોટલી નગરપાલિકામાં પણ છે, પોરબંદર જેવી નગરપાલિકામાં પણ છે. આપણી મહાનગરપાલિકામાં નવી તો નથી થતી, જૂની બંધ કરી દીધી. એટલે આ સિટી બસ સર્વિસ છે એ આ જે હવે આ વર્ષ છે એમાં ગમે તેમ કરીને તાત્કાલિક ચાલુ થાય. લલિતભાઈ સિટી બસની ચાર્જિંગ સ્ટેશનની કામગીરી 90% પૂર્ણ થઈ ગઈ છે. નવું બસ સ્ટેશન માટેનું ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ વર્ષમાં વધીને 6 મહિનામાં આપણે સિટી બસ ચાલુ કરી દઈશું. ઓયોટોના ટેન્ડર નથી ને જોજો બધા આકાશભાઈ, ના 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 એવું નથી. આમાં બધા ઓયોટોના ટેન્ડર આવે. આપણે 6 મહિનામાં સાથે બધા છે ને ભવનાથ મંદિરે દર્શન કરવા જઈશું બધા ભેગા. વિનોદ પવારને શાસક પક્ષ બનીએ. 6 મહિનાની 1 વર્ષ આપીએ, 6 મહિનાની 1 વર્ષ અમે ભેગા આવશું સિટી બસમાં બેહાડીને. આ રેકોર્ડ કરી લેજો. 1 વર્ષ આપીએ તમે, 1 વર્ષમાં સિટી બસમાં અમે તમારી ભેગા આવશું. આવતું બજેટ બોલાવી નહીં. રાવણભાઈ લલિતભાઈનો પ્રશ્ન છે તો લલિતભાઈ સિનિયર સિટીઝનોની તમામ જગ્યાએ પાર્ક બનાવવાની વાત હતી. આપણું જુનાગઢ શહેર મોટું થઈ ગયું છે, હવે આપણે ટીપી રિઝર્વ પ્લોટ પણ આવી ગયા છે, પરંતુ આપણે હજી સુધી એક પણ સિનિયર સિટીઝન પાર્ક નથી બનાવી શક્યા હજી સુધી. દર વખતે બજેટમાં લેવામાં આવે, આજે નહીં 2016 થી 16-17 થી તમામ બજેટમાં લેવામાં આવે, હજી સુધી એક પણ સિનિયર સિટીઝન પાર્ક બનાવવામાં નથી. ત્યારબાદ આપણે જોઈએ કે 4 ઝોન ઓફિસ બનાવવાની વાત હતી, જ્યારે ચારે બાજુ આપણે જોઈએ કે મોટી માત્રામાં અત્યારે રાજકોટ, અમદાવાદ જેવી મહાનગરપાલિકામાં ઝોન ઓફિસો છે. અગાઉ આપણે જોઈએ કે 15-16માં બજેટમાંથી અત્યાર સુધીમાં હજી સુધી ઝોન ઓફિસ આપણે નથી બનાવી શક્યા એક પણ. અમારે તો જોશીપરાની ઝોન ઓફિસ હતી એ ત્યાં બંધ કરી દીધી. એના બદલે લોકોએ ફાટક ક્રોસ કરીને આયા ઠેઠ વેરો ભરવા આવવો પડે. તમારા વિસ્તારની ઝોન ઓફિસ નવી બનવાની છે, એનું રિનોવેશનની કામગીરી ટૂંક જ સમયમાં. પાંચુડિયાભાઈ શું વાત હતી?
ઝોનલ ઓફિસ જોશી બરાબરી જે અત્યારે બિસ્માર હાલતમાં છે ને એની વાત છે. અધ્યક્ષશ્રીની ડિઝાઇન પ્રક્રિયા ચાલુ છે. આમાં જો આ ડિઝાઇન આમાં જે તાત્કાલિક આપણે જોઈએ આ રાજાભાઈ ચુડાસમા ઇલેક્ટ્રિક ભઠ્ઠી બેને લીધું હતું 1 કરોડ રૂપિયાની આપણે લીધી હતી. 1 કરોડ હતા ને ઇલેક્ટ્રિક ભઠ્ઠી એની 5 લાખનો થોડો કોણ કરીએ? ઇલેક્ટ્રિક ભઠ્ઠી જે હતી હજી આપણે ટેન્ડર બહાર પાડ્યું. એની 5 લાખ હિમનગર ડમ્પિંગ સાઇટ ખાતે ગત બજેટ વાંચી લ્યો પછી 26 ત્યાં બતાવું તમને. ઇલેક્ટ્રિક ભઠ્ઠી બનાવવાની મૃત પશુઓ માટે. તમને ખબર નથી, બેને લઈ લીધી છે. તમને આયોજનમાં તમને નથી ખબર, બોલો. મૃત પશુઓને બાળવા માટે હિમનગર ડમ્પિંગ સાઇટ ખાતે ઇલેક્ટ્રિક ભઠ્ઠી બનાવવા માટે 1 કરોડ રૂપિયા ગત બજેટમાં ફાળવેલા. હાલમાં ટેન્ડર પ્રક્રિયા બીજો પ્રયત્ન છે એની વાત કરે છે ને. બીજો પ્રયત્ન છે એની. એનો બીજો પ્રયત્ન છે. ટેન્ડર હમણાં બહાર પડશે, બીજા પ્રયત્ન થશે. અને પણ ઈ પ્રયત્ન તો આપણે કરતા જ રહો, પણ હાલમાં જે રસ્તા ઉપર ગાયો માટે આપણે રસ્તા પડ્યા હોય તો એના માટે તો આપણે હવે કંઈક વિચારીને કંઈક નવું રાહુલભાઈ તમે લલિતભાઈને બોલવા દો, તમારો વારો આવશે એટલે તમે બોલજો. હમણાં ભાઈ એ લલિત બોલું બેસી જમા કોણ પણ બે જ મિનિટ ઉભો રહો. નેતા તમે કરીએ પણ આમ આપણે જોઈએ તો મોટા ટેક્સ જે ચૂકવવા છતાં ટ્રાફિકની સમસ્યા, ફાટકોની તૂટેલા રસ્તાઓ, આડેધડ ખોદકામ, વારંવાર નવા રસ્તા તોડવા જેવી અવ્યવસ્થાઓથી હેપીનેસ ગ્રાફ લોકોનો નીચે ગયો છે. લોકો દુઃખી થયા છે. હમણાં જ આપણે વાત થઈ, પ્રવીણભાઈ કીધું કે તમે ઉદ્ઘાટન કર્યું, બરોબર. એ જે રોડ છે બાંધકામ શાખાના ઈટને છે, હજી એનો ગેરંટી પીરિયડ નથી પૂરો થયો. ડામર રોડ બનાવવામાં આવેલો હતો, હજી 1 વર્ષ ગેરંટી પીરિયડ બાકી છે, 1 વર્ષનું. એમાં પાણીની પાઇપલાઇન આવતી હતી. ગટ બોડીમાં ઠરાવ કરી અમે કમિશનર સાહેબને રજૂઆત કરી કે આ રોડ બનાવવામાં પહેલા પાણીની લાઈન નાખી દો. છતાં અમે જ્યારે તન્ના સાહેબ હતા, તન્ના સાહેબે ના પાડી. છતાં સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કરી નાખ્યો કે ખલીલપુર રોડ અને શાંતેશ્વર રોડ એ પાણીની લાઈન પછી નાખવી, પેલા રોડ બનાવી નાખવો. અત્યારે તમે ત્યાં જાઓ એટલે જે ડામર રોડ છે એ સારામાં સારો રોડ છે, પણ પરંતુ પાછળના લોકોને પાણી હવે આપવા માટે ફરજિયાતી રોડ તોડવો પડ્યો. એટલે પાછા અહીંયા 8 થી 10 કરોડનો ખર્ચો થયો. બાકી જો પેલા પાણીની લાઈન નાખી દીધી તો 8 થી 10 કરોડ ખર્ચો ન થાય. આ તમામ મારી પાસે ઠરાવ પણ પડ્યો છે. આ જે રસ્તો છે એનો ઠરાવ પણ પડ્યો છે. એ બધાને બેનને બેનને જોઈ તો આપી દે, કમિશનર સાહેબને આપી દે, ઠરાવ પડ્યો છે. એટલે આવી રીતના જનતાના પૈસાનો દુરુપયોગ થાય છે. એટલે વારંવાર આવું કરીએ ને. મનનભાઈ આ વિચાર જો મનનભાઈ તમે કહેતા હતા મારી પાસે ઠરાવ પડ્યો છે સ્ટેન્ડિંગ કમિટીનો. રોડ ખોદવાની ના પાડે છે તો રોડ બની જાય છે અને પાછો એની પાસે પાઇપ નાખીને પાછો રોડ બનાવે. આ પ્રવીણે વિરોધ કર્યો ની વોટ કરતો ની પછી વોટ અને ને ઘેર મોકલજે ભલે ભાટે ખબર પડે જો તું મંજુલાબેન લલિતભાઈને બોલવા દો. મંજુલાબેન એ વોટ ન થવા દો. લલિતભાઈ બોલો, તમે બોલો. એ ભાઈ પ્રવીણભાઈ બેસી જાઓ. તમે પ્રવીણભાઈ બેસી જાઓ. હવે જે નવું 26-27 નું બજેટ રજૂ થયું છે તેમાં આપણે જોઈએ કે મ્યુનિસિપલ બોર્ડની વાત. સાહેબ એમાં જરાક 2 શબ્દો તમે કહો, મ્યુનિસિપલ બોર્ડમાં કઈ રીતનું આપણે આયોજન છે? મ્યુનિસિપલ બોર્ડ હેલો, સરકારશ્રીની અમૃત યોજના હેઠળ જે આપણને ગ્રાન્ટ મળે છે તેમાં એક કમ્પલસરી ઘટક છે કે જે પણ કોર્પોરેશનને આ સરકારની ગ્રાન્ટ મળે છે એમાં લગભગ 90% ગ્રાન્ટ આપણને સરકાર તરફથી મળે છે અમૃતમાં. સેન્ટ્રલ ગવર્નમેન્ટ અને સ્ટેટ ગવર્નમેન્ટ 10% જ હિસ્સો ફક્ત આપણે કોર્પોરેશનને પોતાના સંપૂર્ણમાંથી ભોગવવાનો હોય છે. હેલો, એટલે મ્યુનિસિપલ બોન્ડની મ્યુનિસિપલ બોન્ડની અંદર આપણે લખ્યું છે કે દેશની મહાનગરપાલિકાઓ નાણાકીય રીતે આત્મનિર્ભર થાય અને વિકાસના કામો માટે આપવાપાત્ર ફાળા કે પૂરી રકમ પોતાની રીતે ઓપન માર્કેટથી મેળવી શકે અને ફાઇનાન્શિયલી સસ્ટેન થઈ શકે. સાથે સાથે દરેક મહાનગરપાલિકાઓનું ક્રેડિટ રેટિંગ થાય અને નાણાકીય પારદર્શિતા આવે અને નાણાકીય પત્રકો સમયસર તૈયાર થાય તે હેતુથી મ્યુનિસિપલ બોન્ડ થકી નાણાકીય આયોજનને ભારત સરકાર દ્વારા પ્રોત્સાહન પણ આપવામાં આવે છે, ઇન્સેન્ટિવ આપવામાં આવે છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની નાણાકીય તરલતા જળવાઈ રહે તે માટે અમૃત 2.0 યોજના અંતર્ગત મંજૂર થયેલ પ્રોજેક્ટ અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકાના ફાળાની રકમની ચૂકવણી કરવા માટે 50 કરોડના મ્યુનિસિપલ બોન્ડ પાડી નાણાકીય ભંડોળ ઉભું કરવાનું આયોજન છે, જે કામગીરી હાલ પ્રાથમિક તબક્કામાં છે. બોન્ડ પાડવા માટે કોઓર્ડિનેશન એજન્સી માટે ટ્રાન્ઝિશન એડવાઇઝર કમ મર્ચન્ટ બેન્કરની નિમણૂક કરવામાં આવેલ છે અને 26-27 ના વર્ષમાં આપણે આગળની કાર્યવાહી શરૂ કરીશું. આ લાંબા ગાળાની પ્રોસેસ છે. એમાં ઘણી બધી વસ્તુઓ ચકાસવાની હોય છે. એમાં સીએ ની પણ અપોઇન્ટમેન્ટ કરવાની હોય છે અને એ બધી અપોઇન્ટમેન્ટ કર્યા પછી બોન્ડ બહાર પડતા હોય છે. તાજેતરમાં વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ બોન્ડ બહાર પાડવામાં આવેલા છે અને આ રીતે આપણે અહીંયા પણ એ અમૃત 2 યોજનાના ભાગ હેઠળ આપણે બોન્ડ આપણે પાડીશું. સાહેબ, એમાં તમે જે બોન્ડ બહાર પાડવાના છે એમાં ડબલ એ અને ટ્રિપલ એ રેટિંગ હોય તો જ તમે એને બહાર પાડી શકો અથવા એનએસસી ઉપર તમે લિસ્ટ કરી શકો. SME ઉપર. હા, તો એના માટેની જે આપણે મર્ચન્ટ બેન્કરની નિમણૂક કરવાની હોય છે, સીએ ની નિમણૂક કરવાની હોય છે, એ આપણા એકાઉન્ટનો તમામનો સ્ટડી કરીને પછી આપણું જે રેટિંગ હોય એ રેટિંગની પ્રોસેસ હાથ ધરશે અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. એક ડાયરેક્ટ બોન્ડ નથી બહાર પાડવાના, એમાં આખી આ જે પ્રોસેસ છે આપણે શરૂ કરવાના છે અને આ પ્રોસેસ આ વર્ષમાં શરૂ કરીશું. તમામ જે કામગીરી છે બરોબર છે, બોન્ડ બહાર પાડીએ આપણે, પરંતુ છેલ્લા 3 વર્ષના વાર્ષિક હિસાબ પણ મંજૂર નથી થયા. સ્ટેન્ડિંગ કમિટીમાં પેન્ડિંગ પડ્યા છે અને કોઈ પણ કોર્પોરેટરને ઓડિટ અહેવાલ નથી આપેલા, જેથી અમને ખબર કેમ પડે કેટલી આવક થઈ, કેટલો ખર્ચ થયો. ઓડિટ રિપોર્ટ જો આપને નથી તો બોન્ડ કઈ રીતના આવે આપણે આમાં, આના રેટિંગ કઈ રીતના ટૂંકમાં નક્કી કરશે? આપણી જે આર્થિક પરિસ્થિતિ છે એની ઉપરથી નક્કી થાય. અને બીજી એક વાત છે કે ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન એમાં ગ્રીન બોન્ડ બહાર પાડવામાં આવે છે. એક જ કોર્પોરેશન ને ગ્રીન બોન્ડ બહાર પાડે. ગ્રીન બોન્ડમાં સોલાર પેનલ અને પવન ચક્કીને એવું હોય છે, જેથી સોલાર પેનલમાં ગ્રીન આપણે જેટલું આપણું મેન્ટેનન્સ થાય છે વીજળીનું, સ્ટ્રીટ લાઇટનું હોય, વોટર વર્ક્સના હોય, આપણી ઓફિસો હોય, તો એમાં સોલાર પેનલ હોય. ગ્રીન બોન્ડના દ્વારા જો એમાં આવક કરી નાખવામાં આવે તો જે વીજળી બિલ છે એ આપણે મોટો બધો ફાયદો થાય અને એ પછી પરત આપણે જેને બોન્ડ ખરીદ્યા છે એને ચૂકવી શકીએ. અને એ બોન્ડનું જ્યારે પૂરું થાય ત્યારે આપણે જે આપણું તમામ મેન્ટેનન્સ છે એ ફ્રી થઈ જાય. ખરેખર ગ્રીન બોન્ડ બાબતે આ બજેટમાં વિચારીને જોગવાઈ જો આમાં કરવામાં આવે તો કોર્પોરેશનને મોટો ફાયદો થાય. એટલે એ ખાસ તમે જોજો અને આમાં ખરેખર લેવું જોઈએ બજેટ બોર્ડમાં. પછી નરસિંહ મહેતા સરોવર છે. જુનાગઢ મહાનગરભાઈ જે મિલકત ધારકો જે તમામ ટેક્સ ભરે છે એને 365 જેને ટેક્સ ભરેલો હોય, સંપૂર્ણ નિયમિત વેરો ભરતા હોય, એને ફ્રી એન્ટ્રી આપવામાં આવે. આપણે 20 રૂપિયા અત્યારે ચાર્જ રાખ્યો છે, તો આપણે જેટલા આપણા જુનાગઢના નાગરિકો છે લોકોની અને માંગણી ટેક્સ એવી હતી લલિતભાઈ, જ્યારે આટલા દિવસ ફ્રી અંદર બધાએ એક્સપ્લોર કર્યું ને ત્યારે લોકોની માંગણી એવી હતી કે તમે લોકો 20 રૂપિયા જેવી નોમિનલ, અને લોકોએ કીધું ત્યારે આ 20 રૂપિયા રાખ્યા છે. અડધા નહીં, મોટા ભાગના લોકો છે ને, બહુમતી લોકો છે ને, લલિતભાઈ સવારે 6 થી 8 ફ્રી છે અને 6 થી 8 ચાલવા જવા વાળા ફ્રી. યોગ કરવું તો ફ્રી. હું તો વેલો જાગી જાઉં છું, આપણે બેન જાવું મને કહેજો. એટલે આ લોકોની માંગણીને ધ્યાને રાખીને 20 રૂપિયા ફ્રી છે ને રાખી છે. ઈ 5 રૂપિયા કે 10 હોય કે 20 રૂપિયા કે ફ્રી છે. 0 થી 5 વર્ષના બાળકોને ફ્રી છે. પછી 5 રૂપિયા કે 10 રૂપિયા ફી રાખજો, વાજબી કહેવાય. 20 રૂપિયા કોઈ ન ભરે. એની ફીસ ના હોવી જોઈએ હવે. અમે તો હાવ ના પાડીએ છીએ. તો રાખજો. તમારી હિસાબ હોય તો 10 રૂપિયા 5 રૂપિયા રાખજો, બાકી મફત દાવા દેજો. વેરો ભરે છે દુનિયાનો પ્રજા. અરે લોકો કહે છે મફત ન જવાય. આ લોકો કહે છે આ ઘરે ઘરે કોર્પોરેશનના બે માણસને મોકલો ને સહી કરાવો ઘરે ઘરે. કોણ મફત જાય છે? જોવા જાવું છે કોને ભેગા જાવું? કોને પૈસામાં જાવું છે? આપણે કોણ કોઈ જાય નહીં જાય. જેને જાવું હોય ને તો જાણો મળ્યું છે ને બિરદાવો જરાય. એક વાત તો ચાવડાભાઈને તાળી પડીને બિરદાવો કે તળાવનું કામગીરી ભાઈ બધા આપણા કોર્પોરેટરો લલિતભાઈ એકવાર બિરદાવો ચાવડાભાઈ તળાવની કામગીરી સારી કરી છે. ખરેખર બિરદાવવા જોઈએ. સરસ મજાનું ભણવાનું ખબર પડે એટલે સાવડા જેવા સાહેબ નહીં, જુનાગઢ મહાનગરને સરસ મજાનું લોજાણું મળ્યું છે. નરસિંહ મહેતા સરોવર છે એનો એક આવક ખર્ચનો અલગ બજેટ રેટ બનાવવામાં આવે, જેથી આપણે આમાં કેટલી આવક થાય છે, કેટલો ખર્ચ થાય છે અને ભવિષ્યમાં શું કરવું પડે એ આપણે ખબર હોય. એનો અલગ બજેટ રેટ
નરસિંહ મહેતા સરોવરનો ખરેખર કરવો જોઈએ, જેથી અમને એને વાસ્તવિક પરિસ્થિતિનું ખબર પડે કે આમાં આપણે આવક કેટલી થઈ, ખર્ચ કેટલો થાય, મેન્ટેનન્સ કેટલું થાય. અત્યારે આપણે 1 થી કદાચ 1.5 લાખ જેવું દર મહિનાનું કદાચ બિલ આવતું હોય છે. આપણે જે અંદર લાઇટું છે એનું, પછી ત્યાં 40 થી 50 માણસોનો સ્ટાફ હોય છે તેનો પગાર કેટલો થાય. એટલે એવું એ બધી નાના મોટો વર્ષે કદાચ 1 કરોડની આસપાસનું તો મેન્ટેનન્સ, વીજળી બિલ, પછી એમાં શું ખર્ચ થાય છે તો એનો અલગ બજેટ ખરેખર બનાવવો જોઈએ, આવક અને ખર્ચનો, જેથી ખબર પડે એમાં કે કેટલી વસ્તુની આપણે એમાં જરૂરિયાત છે, શું કરવું પડે. અને હજી કામગીરી એવું લાગે કે અધૂરું છે, કારણ કે પાર્કિંગથી માંડીને ઘણી સમસ્યા છે. હજી સરકાર પાસે આપણે માગ્યું છે બધું ફંડ ને એવું, મુખ્યમંત્રી શ્રી કહી ગયા છે કે અમે આપશું, હજી તમે માગો તમ તારે, પણ એનું આયોજન પાર્કિંગનું ખાસ કરવાની જરૂર છે. હજી પાર્કિંગની ત્યાં સમસ્યા છે. બોટિંગ અંદર આપણે બોટિંગ રાખ્યું છે તો બોટિંગ પણ ત્યાં અંદર માણસો જઈને અમુક સુવિધાઓ વધારે, પછી ગેમ ઝોન છે, એવા ઘણા બધા આપણે જેમ કાંકરિયામાં જાય તો ત્યાં કેટલી બધી પ્રવૃત્તિ થાય છે. એના માટે લલિતભાઈ આપણે ઓએનએમ ટેન્ડરની બહાર પ્રક્રિયા બહાર પડી ગઈ છે ને ચાવડાભાઈ, બહાર પડી ગઈ. એમાં એજન્સી બધી એક્ટિવિટીને આપણે એને કીધું છે એક્ટિવિટી બધી આગળ કરશે, એની માહિતી જોતે ચાવડાભાઈ અપાવજો લલિતભાઈ. એમાં ખરેખર પ્રેઝન્ટેશન રાખવું જોઈએ. આમાં મોટા ભાગના ખબર ના હોય કે અહીંયા અંદર હું આપણે આયોજન કર્યું. મેં શ્રી એવું કીધું હતું કે નવું ટેન્ડર ન થાય ત્યાં સુધી અમે કોઈ પણ ટિકિટ નહીં લઈએ, આપણે ચાલુ કરી દીધું. ખરેખર આવું ન હોય. મેયર કક્ષાની વ્યક્તિ જો આવું બોલે અને પાછળથી આપણે ટિકિટ લેવા માંડીએ તો એનું શું હતું? એને કીધું હતું જાહેરમાં, પ્રેસ મીડિયામાં કીધું હતું કે અમે નવું ટેન્ડર થાય પછી ટિકિટ લેશું. એને બદલે આપણે ટિકિટ લેવા માંડ્યા. બીજા બધા ચાર્જીસ થોડોક સમય તો આપણે ભલે થોડોક સમય બીજા બધા ચાર્જીસ છે ને, એમ્ફી થિયેટર અંદર છે, એના પછી આપણે ટેન્ડર ઓએનએમ નું ટેન્ડર થશે ને પછી આપણે લેશું, એજન્સી નક્કી થશે એ પછી થશે. પણ આ એન્ટ્રી ફી છે ને એ 20 રૂપિયા, ઈ આપણે વગર ટેન્ડરે આપણે નિયમો નક્કી કરે, એન્ટ્રી ફી નિશ્ચિત કરીને આપણે દેવાની હતી. એટલા માટે રાજીવ ગાંધી પાર્કમાં એવું થયું કે અમને વીજળી બિલ માફ કરી દો, પછી એવું પાછળથી થાય એટલે એ પછી ખાડે જાય આપણું. રાજીવ ગાંધી પાર્ક અને આપણે જોઈએ કે ચિલ્ડ્રન પાર્કની શું હાલત છે. એટલે આવી વસ્તુ પાછળથી ન થાય એટલે અમે તમને લેટર લખ્યો હતો કે ભાઈ આવી અત્યારે કડકમાં કડક, અને જે કોન્ટ્રાક્ટર છે એ બેદરકારી રાખે છે એને પેનલ્ટી જ કરવાની, ખાલી નોટિસો નહીં આપવાની. બરાબર છે. તો પેનલ્ટી ચાર્જ નક્કી બાકી તો કર્યા આમાં પેનલ્ટી ચાર્જ પણ નક્કી કર્યા છે કે કોઈ માવો ખાઈને થૂકે તો એને 1000 રૂપિયા, કોઈ નુકસાન પહોંચાડે તો કેટલું નુકસાન પહોંચાડ્યું છે એને એનું પેનલ્ટી કરવાની, આ બધું નક્કી કર્યું છે. ટેન્ડરમાં જે શકતો હોય એની વાત જ ન હોય. આપણે ગયા બજેટમાં વોટ્સએપ ચેટબોટ બનાવવાનો હતો, જે આપણે જોઈએ કે ગમે એ કદાચ સોફ્ટવેર કંપની હોય તો તમને વધીને 10 થી 15 દીમાં તૈયાર કરી દે. 10 થી 15 દીમાં ચેટબોટથી આપણી કોર્પોરેશનની જે આવક છે એમાં વધારો થાય, કારણ કે સીધું વોટ્સએપમાં જ તમને જેટલી મિલકતો આપણી હોય, જે મિલકત હોય, વ્યવસાય વેરો હોય, તમામ વસ્તુ એમાં ચેટબોટમાં ડાયરેક્ટ તમે કોર્પોરેશનના નંબર ઉપર ગમે એ મેસેજ નાખો એટલે સીધું આપણું લિસ્ટ આવે, એમાં ફરિયાદથી માંડીને તમામ આવે. તો એ ડાયરેક્ટ એમાં વેરો ભરપાઈ કરી શકે. GIPL કંપની છે એણે વ્યવસાય વેરાનું જે મોડ્યુલ કર્યું હતું, 3 મોડ્યુલ કર્યા, તો અત્યારે વ્યવસાય વેરાનું અંદાજથી વધારે આવક થઈ. તમે જોઈ લ્યો અત્યાર સુધી. એની જેમ આ ચેટબોટ છે એ જો વ્યવસ્થિત ચાલુ થાય, આમાં કાંઈ લાંબી મહેનત નથી સાહેબ, આ માત્ર ટૂંકું કામ છે 15 થી 20 દિનનું. પરંતુ આપણે જોઈએ કે જે કંપની છે એ સરકારી કંપની છે, આપણે એને કંઈ કહી નથી શકતા. એટલે ખરેખર આ પ્રાયોરિટીમાં આવી જે વસ્તુ છે તાત્કાલિક થઈ જાય, આપણી આવકમાં પણ વધારો થાય, લોકોને ઘર બેઠા ફરિયાદ તાત્કાલિક સોલ્યુશન મળે. બીજી વોટ્સએપ છે એ સારામાં સારી સુવિધા છે. એટલે દર વખતે બજેટમાં લેવામાં આવે પરંતુ આ કામગીરી થતી નથી. એટલે આ વખતે ખાસ એ કરવાની જરૂર છે જેથી કરીને લોકોને ફાયદો થાય. આ વખતે થઈ જશે. 3 મોડ્યુલ તો ચાલુ થઈ ગયા છે. લલિતભાઈ બોલો મોડ્યુલ બાકી છે. હે લલિતભાઈ, તમામ શાખા અધિકારીઓ પોતાના પર્સનલ નંબર આપે, કામ થતા નથી, 4 મહિના પેન્ડિંગ પડ્યા. એ પણ આગલા બોર્ડમાં પણ નક્કી થયું હતું, બજેટમાં પણ નક્કી થયું હતું. કેમ લાઈટ શાખાએ એની જે વોટ્સએપ આપ્યું છે કે એમાં કઈ લાઈટ બંધ હોય તો આપણે મેસેજ કરીએ એટલે થઈ જાય છે. તો આપણે લલિતભાઈ બોલવા દો ને, એમનો પ્રસ્તાવ પછી આપણો પ્રસ્તાવ રજૂ કરજો. લલિતભાઈ બોલો. ભવનાથમાં આપણે એડ્રેસ સિસ્ટમ માટે આ બજેટમાં 50 લાખની જોગવાઈ કરેલી છે. બરોબર. આપણે જોઈએ કે દામોદર કુંડમાં આપણે વિકાસ કર્યો તો 5-7 કરોડનો, એ તો છે જ નહીં. અત્યારે 2015-16માં કર્યો તો એ પૂરું થઈ ગયું બધું.
પછી આ એડ્રેસ સિસ્ટમની વાત થાય ત્યારે શિવજીની પ્રતિમા હતી જે 45 લાખ કે 50 લાખ ભવનાથ આપણે પાર્કિંગમાં મૂકવાની હતી. ગત બજેટમાં આપણે લીધી હતી, એના પૈસા મંજૂર થઈ ગયા હતા અને કેન્સલ કરી નાખવામાં આવી. અને ત્યારબાદ જે રોડ છે આપણે દામોદર કુંડથી ઠેઠ ભવનાથ સુધીનો એનું બ્યુટિફિકેશન કરવાનું હતું. અલગ અલગ એમાં પ્રવાસીઓને આકર્ષણ થાય એવી બધી પ્રવૃત્તિ એમાં કરવા માટે સનાતન પથ બનાવવાનો હતો. 5 કરોડ રૂપિયા હતો. તો એ કેમ કેન્સલ કરી નાખ્યા? કારણ કે ત્યાં છે ને ઓવરબ્રિજની સૈદ્ધાંતિક મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી હતી ને તે પછી કોર્પોરેટરને સ્થાનિકના હાથે જ નામંજૂર કર્યું છે. એમ નહીં, કોર્પોરેટરને વિશ્વાસમાં રાખીને જ અમે નામંજૂર તમે કર્યું. કર્યું વાત સાચી, પણ એમાં શું છે, જો આપણે એક બાજુ બજેટમાં લઈ છીએ બધું, આપણે ગામને સપના બતાવી અને પાછળથી એ વસ્તુ કેન્સલ થાય તો લોકોમાં આ બજેટ છે એ આપણે ખોટું ચિત્ર એવું થાય. એટલે વાસ્તવિક બજેટ આપણે જોઈએ કે સરકારે પણ કહે છે, સરકારનું ઓડિટ છે એણે કીધું છે છેલ્લા 5 વર્ષના જે બજેટ છે એ અવાસ્તવિક છે, એના સાચા આંકડા નથી. તમે સાચા આંકડા બેહાડો એટલે માંડ 300 થી 400 કરોડનું બજેટ થાય, માંડ એટલું થાય. એટલે ખરેખર આમાં વાસ્તવિકતા હોય એ બજેટમાં મૂકવી જોઈએ. આપણે ડાયરેક્ટ ગમે એ વસ્તુ શાક બકાલાની જેમ આ એડના પૈસા ઓમાં નાખી દો, ઓલા એડના આમાં નાખી દો, ઓલી યોજના લઈ લ્યો, ઓલી લઈ લ્યો, એમ ના હાલે. શાક બકાલા જેમ ન હોય, પણ આ યોગ્ય એવું હોય તો કોઈક નિષ્ણાત આપણે રોકી અને વ્યવસ્થિત આખા બજેટનું જે આપણે ખર્ચ થાય એમ હોય એ જ લેવો જોઈએ. ખોટા ખોટા આપણે દીવા શબ્દો બતાવીએ પબ્લિકને અને વેરો ઉઘરાવી લઈએ, એ વ્યાજબી નથી. અને ખાસ આપણે જોઈએ કે ડિજિટલ ગયા વખતે બજેટમાં ડિજિટલની બહુ વાતું થઈ ગઈ, ત્યારે ખાલી આપણી મનપાની વેબસાઇટ છે એની ઉપર આપણું બજેટ આપણે જોઈ નથી શકતા. અત્યારે જો તમે ટ્રાય કરો ખોલીને ખુલે તો આ જે બજેટ છે એ જનતાનું હોય છે, જનતા માટે હોય છે. જનતા એમાં ટેક્સ ભરે, એ પૈસા ક્યાં આવક થઈને ખર્ચ થઈ એ આપણે એને આપવાનું હોય છે. નવી વેબસાઇટ 15 દિવસમાં લોન્ચ કમિશનર સાહેબ દ્વારા કરવામાં આવશે. તો સારામાં સારું કરે છે, પરંતુ નવી જ્યારે આખી નવી યોજના કરવા માટે 15 દિવસમાં લોન્ચ કરી દેશે. આપણે બધી તમામ કોર્પોરેશનના બજેટ જોઈ શકીએ, તમામ કોર્પોરેશન. અત્યારે તમે ખોલો બતાવજો, આપણું નહીં બતાવે. ડિજિટલની વાતો થાય પણ આ વસ્તુ થતી નથી. અને જોઈ લ્યો સાહેબ, ચેક કરો બજેટ ખોલીને અત્યારે. ઓકે, આ મંજૂર થશે પછી ઓનલાઈન ખબર પડી જશે. મંજૂર થશે કે ઓનલાઈન જોવા મળી જશે. પછી ઈ સરકારની વાતો છે તો તમામ ફાઇલો ઈ સરકારમાં સાહેબ ચડાવવામાં આવે છે. ઈ સરકારમાં આપણે તમામ કામગીરી કરવામાં આવે છે, ફાઇલો ચડાવ. મોટા ભાગની ફાઇલો હજી ચડાવવામાં નથી આવતી. આપણે 2024-25માં કહી દીધું તમામ ઈ સરકારની જે વેબસાઇટ છે એમાં તમામ ફાઇલો આપણે પારદર્શકતા આવશે, ઓલું આવશે, આ આવશે, બધી વાત થઈ હતી, પરંતુ તમામ નથી ચડાવવામાં આવતી. તમે તપાસ કરી લેજો. તમને કે વિભાગની ફરિયાદ હોય તો સાહેબને અમને ધ્યાન દોરજો. આપણી વિભાગને ઓડિટ નથી થયું. પછી આપણે બજેટમાં તમામ આપણા જે રેકોર્ડ છે એ ડિજિટલ કરવાની વાત છે. તમામ રેકોર્ડ, તો તમામ રેકોર્ડ ડિજિટલ કરવા માટે એમાં કાંઈ મોટું બધું કોઈ એવું કામ નથી કે ના થાય. તમે ખાલી એક ગમે આઉટસોર્સમાં કે થોડાક 2 થી 5 કર્મચારી રાખી અને કોમ્પ્યુટરમાં તમામ રેકોર્ડ સ્કેન કરીને ડિજિટલ સેવ કરી શકો. તમે તમારો તમામ ડેટા એન્ટ્રી કરી એક્સેલ શીટ બનાવી શકો. પરંતુ આપણે એવું થયું નથી. આપણે આજાભાઈએ મને આ માહિતી આપી મૃત પશુઓની, તો આપણે જોઈએ કે એને તાત્કાલિક બનાવી પડી. પણ જો પહેલેથી વ્યવસ્થિત હોય તો સાહેબ તમે ત્યાં બેઠા બેઠા જોઈ શકો. અમે જોઈ શકીએ ભાઈ કેટલા રોજના પશુ આવે છે, કેટલું ત્યાં ઓલું બાળવામાં આવે છે, કેટલા એ નથી બાળવામાં આવતા. તો એ તમામ ડેટા હોય તો એ આપણે બતાવી શકે રોજના કેટલા પશુ. તો આપણે જાણકારી રહીએ કે આપણે કઈ રીતના હવે બીજું આયોજન કરવું. પછી પાછળથી તમામ વસ્તુ થાય ને ત્યારબાદ બધું આપણે દોડીએ અને આમ હાવ સામાન્ય કામ છે. આપણે પાછા પૈસા ખર્ચીએ છીએ ડિજિટલ બાબતે. અત્યારે આપણે જોઈએ કે 20 કરોડ રૂપિયાના તો ઓલરેડી ટેન્ડરોને કામ ચાલુ હોય, પણ છતાં પણ આવી નાની નાની બાબતો નથી થતી. આપણે જોઈએ કે શમશાન આપણે ગૃહ છે ભવનાથ આ તળેટી પાસે, તો ત્યાં હજી ચોપડામાં બધું કરે. ખરેખર ત્યાં કોમ્પ્યુટર હોય તો ડાયરેક્ટ એમાં જેનું મૃત્યુ થયું હોય એની વિગતો ડાયરેક્ટ ભરાઈ જાય. સીધું અહીંયા કોર્પોરેશને જન્મ મરણ શાખામાં આવી જાય. અત્યારે દાખલા પણ આપણે સમયસર જન્મના નથી નીકળતા ને ઓનલાઈન નથી નીકળતા.
અત્યારે જૂના કઢાવવા હોય તો એક મહિનાનું કહેવામાં આવે છે, 1 મહિના પછી બધું થશે. 2 મહિનાનું. એટલે આવો ડિજિટલ ઇન્ડિયાની વાતો થાય છે, પરંતુ કામગીરી આપણે જોઈ કે કોઈ પણ પ્રકારની નથી થતી. પછી દિવ્યાંગો માટે ટોલિયાભાઈ, બોલો. દિવ્યાંગો માટે 50% થી વધારે દિવ્યાંગતાનું સર્ટી હોય ત્યારે એને વેરામાંથી મુક્તિ આપવામાં આવે. આપીએ છીએ. એ 50% હોય તો આ કરી શકે એ રાખો, એટલે કોકને 50% હોય તો નથી આપતું. રાજ્ય સરકાર દ્વારા પ્રમોદરે આપ્યો હોય ને રજૂ કરે ને આપી દીધી આપણે. પણ 50% ને નથી મળતું. 50% ઉપર તમે બજેટમાં એવું લખી નાખ્યું છે એટલે એ મળતું નથી. 50% હોય એને સુધારો કરી નાખો કે 50% સર્ટી હોય એક ટકો ડાઉન કરી એમ એકાઉન્ટ એટલે 50%. આખા 49 કરી નાખો. 50% વાળા જાજા છે દિવ્યાંગ. 50% તેથી રેડી ભાઈ. પછી ટોલિયાભાઈ તમે નામ ટ્રાન્સફર ફીમાં આવડો બધો પેનલ્ટી નાખી છે, એ એવડી બધી ક્યાંય નથી. 500 ના સીધા 1000 કરી નાખ્યા પેનલ્ટી. અને જે 90 દિવસનો સમયગાળો છે 1 મહિનાનો કરી નાખ્યો. 1 મહિનામાં કોઈ પણ 90 દિવસ છે તે એક જ મહિનો છે. 1 મહિનો છે તો 90 દિવસ કરી નાખો એના પાછા. 1 મહિનામાં કોઈ પણ ના પૂછે. એક તો નાના ને મધ્યમ વર્ગના માણસો માંડ મકાન લેતા હોય, એમાં તમે 1 મહિનો ચૂકાય એટલે સીધી આવડી બધી પેનલ્ટી મારવી એ યોગ્ય નથી. તમે 90 દિવસ કરો એના. 1 મહિનો. 90 દિવસ કરો, 1 મહિનો બેન નો એમાં કોઈ દસ્તાવેજ કરાવે. ખરેખર જે તો મકાન ખરીદે છે એને નામ ટ્રાન્સફર કરાવવું પડે. આ એક પ્રકારની ડિસિપ્લિન છે ભાઈ. અને સરકારી પ્રક્રિયા પણ છે. ડિસિપ્લિન આપણે 90 દિવસ જ હતા પહેલા. બધી કોર્પોરેશનમાં 90 દિવસ છે. તમે જોઈ લો. નહીં, 1 મહિનોની જે એક નિયમ મહિનો છે છે લલિતભાઈ. આની મેં સુધારો છે આપણે 1 મહિનો અને લલિતભાઈ. નથી કરાવતા નોમિનલ 500 રૂપિયા રાખ્યા છે, નથી કરાવતા એટલે જ વધાર્યા છે લલિતભાઈ 1000. પછી આપણે એક્સમાં સુધારો છે કોમ્પ્યુટર મિસ્ટેક. લલિતભાઈ એક થર્ડમાં છે કોમ્પ્યુટર મિસ્ટેક. નામ ટ્રાન્સફર ફી દસ્તાવેજની કિંમત મૂળ મુજબ 500 થી ઓછી થતી હોય તો મિનિમમ 500 લખે ભૂલથી પણ 600 રૂપિયા છે. કોઈ પણ લાખ રૂપિયા દસ્તાવેજ 500 ને 600 રૂપિયા લેવાનો એક સુધારો છે એમાં. એક આમાં સુધારો થશે જનરલમાં. કોમ્પ્યુટર 500 600. એક તો ઓલા રે આપણી 20 વર્ષથી ચાલુ થાય. ડ્યુટી એવડી ભરે, પાછું આપણે અહીંયા એવડા લઈએ પૈસા. આપણી ભાઈ ક્યાં ભાઈ કાયદેસર મકાન છે ઉપાધિ કરી. પછી બોલિયાભાઈ ફેક્ટર 1 2 3 અને 4 હા. એમાં 1% નો વધારો તમે બરાબર, yes. કરી નાખ્યો છે, બરોબર? હા. અને કાયમી શા માટે કરી નાખ્યો બેન? પુત્રો તો દર વર્ષે 1% વધી જાય ઓટોમેટિક. એટલે આવતું બજેટ આવે તો પાછું થઈ જાય, એમાં ક્યાં પાછું ઈ તો ટોલિયાભાઈ બેનને બોલવા તમારે 5 વર્ષનો એક કર્યો વધારી દેવો 1%. 1% એટલે 5% સીધો વેરો થયો. અત્યારે નહીં, અત્યારે તો 1% છે. પણ બેન તમે 25 સુધી કરી નાખ્યો, હલા 30 સુધી કરી નાખ્યો. 1% ડાયરેક્ટ. વાંધો નહીં, બેનને ક્યાં વાંધો છે? બેનને એક ક્યાં ટકો વાંધો છે? જેવો nominal બીજા આ એક એક ટકાનો ટકાનો વધારો. બીજા એક ટકા કર વધારો નથી એક થયો. ટકા વધારો નથી. બીજા એક ટકા કર વધારો. nominal વધારો કર્યો છે અમે. માત્ર nominal વધારો કર્યો છે ભારાંક. આ લેજો ભાઈ, આ બેન બોલે કે લેજો, સીધી ના દેજો. પછી હા, ભાઈ, સીધી ના. પ્રચાર બતાવીએ ને કે આ છોડીને આ તો કરેલો છે. ઉઠાવીને બેસે ના છે આ પ્રજાનો. પ્રજા બહુ રાજી છે ભાઈ. હા. પ્રજા રાજી કાંઈ રાજી નથી પ્રજા. પ્રજા એવા પ્રત્યે પૂછવા રાજી જાઓ. છે એવા. જૂનાગઢને પૂછો એટલે ખબર પડે કે કેવી રાજી છે. લલિતભાઈ તમારો પ્રશ્ન બેન મળી ગયો તમને જવાબ લલિતભાઈ. બેન આ 1% એટલે આપણે દર વર્ષે બજેટ આવે છે ત્યારે તમે અત્યારે 1% રાખો, કહેવાનો મતલબ ઈ છે. પાછું આપતે હિતાવી નું આવે ત્યારે પછી વિચારજો તમે. આ તો અત્યારે પબ્લિકના ખીચા લલિતભાઈ કકેનો વેરો તમે વધારી લલિતભાઈ દીધો. આમાં લેવું નિર્ણય સીતા વિઠાવતી જ દર વર્ષે 1% છે. આ વર્ષથી નથી, સીતા વિઠાવતી જ છે. એ વાંચતા નથી બરાબર, વાંધો એ બરાબર. પણ એમ વાત નથી, 30 સુધી વધારી દીધો 1% એની વાત છે. 1%. તને આવડે છે ને હારું વાંચતા બોલિયાભાઈ. વાંચી બોલ લે. નિર્ણય 27 28 થઈ જાય પણ એક ધારે 3 વર્ષ સુધી તો વધારશે ને. હા. એ વચ્ચે એક મિનિટ. તારે બોલાય કેમ બહુ આવડતું હોય તો. બોલ આ તો. ટોલિયાભાઈ બોલો લલિતભાઈ. ટોલિયાભાઈ આ એક ધારે વધશે તો ખરી ને, મેન સવાલ ઈ છે. વધશે 1%. આ તો પછી એટલે લલિતભાઈ નો કહેવાનો એમ છે કે પેલા 1 વર્ષે વધારો, પછી નેક્સ્ટ વર્ષે નવું ડિસિઝન લેજો એમ. પહેલેથી એટલો બોજ ના નાખો. મેન વાત ઈ છે.
કે આવતા વર્ષમાં કોઈ નવા એક બાજુ બેન એમ આપણે કે છે કેવું હોય, અધિકારીઓ તો ફેરફાર થતો હોય તો ખોટી આબરૂ એકબીજાને ના જાય એટલે ત્યાં એના નવા જીવનમાં રહેવાના. એક બાજુ તમે બેન એમ કહો કે અમે વેરો નથી વધારતા તો 5 વર્ષનો એકારે તમે વધારતા એક બાજુ તમે એમ કહો ગમે એ વેરામાં ઈ જ સિસ્ટમ હોય જ ને કે 5 વર્ષનો ભેગા જ વધારી દે. 5 વર્ષનું બજેટ કરી નાખો ને વિષય પૂરો થાય હા. ભાઈ પતિ હોય તો કોકને પૂછાય, ગમે તે સલાહ લેવા. મેરજીની આ ના ચાલે. દર વર્ષે નવો બજેટ મેદાનમાં આવે છે, નવા બજેટ અરે ભાઈ, આકાશભાઈ, તમને હોય પૂછે, કરો નક્કી. આકાશભાઈ આ ભૂલ થઈ ગઈ છે, એક્સેપ્ટ કરીને આમાં રીસાયકલ કરો. આ ભૂલ છે. આ ભૂલ આ ભૂલ જ છે. છે. એમાં આપણે કોઈ નાના નહીં થઈ જાય, આમાં ભૂલ જ છે. આ 3 વર્ષનું ડાયરેક્ટ વધારી દઈ થોડું ચાલે. ઈ હાલે કાંઈ? પાંચ તમે આવતા વર્ષ. વર્ષે ડિસિઝન લેજો જુનાગઢની શું સિચ્યુએશન છે, શું ઇન્કમની છે, શું ટેક્સની. 26-27 નો વેરો છે. લાગુ પડશે ભલે તમે પાડો, પણ આ 3 વર્ષનું ડાયરેક્ટ કેમ વધારી દેજો? 30 સુધી 1% વચ્ચે. પણ ઈ પણ કઈ next એમ નહીં, આવતા વર્ષે ડિસિઝન લઈ તો શું ફેર પડે? આવતા વર્ષે નવું બજેટ તો આવવાનું જ છે ને. ફેર શું પડે તમે ઈ સમજાવવાનું છે. અને નવું બજેટ આવવાનું છે ને. ઓકે, 25-27 નો ને 26 ભાઈ, ફેર પડવાનો જ નથી. 30 નો સુધીનો વધારો કઈ થોડી લઈ કઈ સામાન્ય. વિશ્વાસ નથી કે આવતા વર્ષે મોટી નહીં હોય. આ વધારો કર્યો ત્યારે જૂનાગઢના તમામ શાસકો અને શાખા અધિકારીઓ આજે જૂનાગઢના પ્રભાવી નાગરિકોએ આજે એની હાજરીમાં ભારત વધારો કર્યો. 1% છે. ઘરની ધોરણે જેના બધી શું કરે છે? એમ વધારી દે એવું ચાલે. મદનભાઈ, આ પેલા ક્યારે આવું નથી હો. આ પહેલી વખત થયું છે. 20 વર્ષના બજેટ જોઈ લ્યો, કોઈ દી આવું નથી હો. આ ટોલિયાભાઈને પૂછો અને જે સિનિયર અધિકારી હોય એને પૂછો. આવું ક્યારે નથી હો. આ પહેલી વખત આવી છે. ત્રેમનભાઈ ગિરીશભાઈને બોલાવો છે. આગળ વિશે તમારો પ્રસ્તાવ આગળ વધારો. એમાં ખાસ ટોલિયાભાઈ વાણિયા બુદ્ધિ મારી છે અને આ બેને સાનમુનો વેરો વધારી દીધો છે. અને આ એક બાજુ એમ કે અમે વેરો નથી વધારતા, કે પાણી વેરો નથી વધારતા, ઓલો નથી સાનમુના આ રીતના ફેક્ટરમાં 4 ફેક્ટરમાં નાખ્યા. 4 ફેક્ટરમાં નાખ્યા એટલે જનતાને 700 થી 800 રૂપિયા વેરા બિલ દીઠ વધારે આવશે. વેરા બિલ દીઠ વધારે આવશે, ભલે વેરો ન વધાર્યો. ટોલિયા સાહેબે જ આ બધું કર્યું છે. આકાશભાઈ, મારી પાસે છે ને એક કેગનો રિપોર્ટ છે. એમાં 2025 નો રિપોર્ટ છે, ફેબ્રુઆરીનો, બરોબર? એમાં જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સર્વિસ લેવલ બેન્ચમાર્ક છે કે જુનાગઢની જે સર્વિસ, જે બેઝિક તમે ફેસિલિટી આપો છો ને એનો એક બેન્ચમાર્ક છે. જનરલી 100% હોવું જોઈએ. એમાં તમારું જે વોટર સપ્લાય સર્વિસ છે ને એનું 100% ના બદલે 31% છે, બરોબર? એમ અલગ અલગ સર્વિસનું છે આમાં, ને એમાં જો ચોખ્ખું લખેલું છે, બરોબર, the benchmark and targets which are set by respective are not achieved by Junagadh Municipal Corporation. એટલે તમે જે બેઝિક ફેસિલિટી આપો છો ને એ બી તમે પ્રોપર આપતા નથી. તો વધારવાની તો ઠીક વાત છે, તમારે તો ઘટાડવા જોઈએ. 180 કરોડનો ટેક્સ ગયા વર્ષે જુનાગઢની પબ્લિકે ભર્યો છે, એ તમે ડાયરેક્ટ આ રીતના વધારતા જ જાવ છો. એક ખોટું ડિસિઝન લીધું એમાંય તમારે પીછેટ નથી કરવી. આટલો બધી એવો ઈગો શું છે? ઈગોની કોઈ વાત ના, ઈગોની વાત છે, આ ઈગોની વાત છે. આકાશભાઈ, ઈગોની વાત છે. સાથે બેસીને બધા આ નાગરિકોને બધા ભેગા રાખીને નિર્ણય લીધા હોય. તમે આ સર્વિસ લેવલ બેન્ચમાં આ કેગનો રિપોર્ટ છે ને આ જે રિપોર્ટ છે ને એ સિનિયર આઈએસ ઓફિસર અને ચેરમેન હોય, સિનિયર ઇકોનોમિસ્ટ હોય છે આના જે મેમ્બર, ને એણે આ રિપોર્ટ દીધો છે. એણે કીધું છે કે જુનાગઢની જે ફેસિલિટી, બેઝિક ફેસિલિટી છે ને એની શું હાલત છે. એટલે આ રિપોર્ટ કોઈ જેવો તેવો રિપોર્ટ નથી ને એના તમે 180 કરોડનો ટેક્સ લીધો છે ને વધારતા જ જાવ તો સર્વિસ તો પ્રોપર આપતા નથી તમે. જૂનાગઢની બેઝિક ફેસિલિટીમાં સ્વચ્છતા છે ને, સ્વચ્છતા ખૂબ બોલતો હોય આ રિપોર્ટ ખોટો નથી. આ કેગનો રિપોર્ટ છે, કમિશનર સાહેબને ખબર છે કે આ કયો રિપોર્ટ કહેવાય. એ રિપોર્ટ છે ને એમાં કીધું છે જોને કમિશનર સાહેબને જોને આ રિપોર્ટ ના આપણી જેટલી બેઝિક ફેસિલિટી છે ને, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ને જેટલી બી ફેસિલિટી છે ને એ બધાયમાં છે ને આ બેન્ચમાર્ક આપ્યો છે ને એમાં ડાઉન છે. તો તમારે તો વધારવાની તો ઠીક, ઘટાડવા જોઈએ એવી સિચ્યુએશન છે.
લલિતભાઈ આ રિપોર્ટ છે જો ભાઈ આ 1% છે ને આકાશભાઈ ભાઈ કોઈ આકાશભાઈ 1% છે ને એ રિપોર્ટ પાછું ખેંચી લ્યો હા દઈ દ્યો એ આવતા વર્ષે જોજો તમે દર વર્ષે 1% જ વધાર્યો છે આપણે. એ આ વર્ષનું કરો ને આ વર્ષ 1% આવતા વર્ષથી ભાઈ હું કામે કરવું જોઈએ આ 3 વર્ષ હું કામ કરું દર વર્ષે કરો ને ભાઈ આકાશભાઈ જનતાના આશીર્વાદ મેળવી દર વર્ષે કરો કામ. આ કઈ વધારાનું હોય એ તમે આવું કોઈ નથી થયું હાલો, બીજો બોલો હાલો. ના બીજો ઊંધો નહીં ભાઈ બીજો મુદ્દો નહીં. આનું તો આનું સોલ્યુશન કરો. હાલો. આવડું મોટું બજેટ છે કે આ કઈ આવડું મોટું બજેટ છે કે લોકોને પોહાય? 5 વર્ષનો એકારે નો હોય આપણે 1500 કરોડનું બજેટ અને આ 5 છે. વર્ષ ને આ તો હવે જેટલા બજેટ આવશે એ બધાયમાં થઈ જાય 1% વધે જાય તો કેવડો વધે તો તમે ખાલી એક વસ્તુ તો અમને 4 સમજાવો વર્ષના બજેટમાં 1% એટલે છે જેટલા હજી બજેટ બનશે એમાં 1% વધે જ જાય તમે આવતા વર્ષે આ ડિસિઝન લ્યો નેક્સ્ટ વર્ષનું છે ને ફેર શું પડે ખાલી એટલું અમને સમજાવી દો એટલે તો 27 થી લીધો છે ને આમાં સત્ય ઈમાં નાની 27 થી લીધો છે પણ તમે દર વર્ષે લ્યો દર વર્ષે એમાં ફેર શું પડે ખાલી એટલું અમને સમજાવી દો દર વર્ષે લેવું એના કઈ કારે લીધું નહીં નહીં પણ એ તો એટલો બોજો શું કામ દેવો આવતા વર્ષે ડિસિઝન લઈ શકો ને ફેરફાર કરી શકો તમે બજેટ તો આવે છે ને બજેટ તો આવે જ છે ને બજેટ આપણે આવે એટલે તો આપણે તમે ખાલી અમને એટલું સમજાવી દો ફેર શું પડે વધારો કર્યો કેવું નક્કી કરી લીધું છે કે કરવું એટલે કરવું થોડું તો પબ્લિક વિચારવું કે નહીં ભાઈ અમે આ ડિસિઝન લઈએ છે ને ગ્રાઉન્ડ લેવલે જ છે તમે આવતા વર્ષે વિચારી શકો છો કે વધારવો ઘટાડવો એ તો લઈ જ છે કે ઓપન જ છે તમારા હાથમાં જ છે તો અમારાથી આ કરવાથી શું ફાયદો એનો કારણ કે એકવાર ડિસિઝન લઈ લીધો એટલે ફાઇનલ જ કોઈનો માનવું જ નહીં એવું નક્કી છે નહીં એવું કોઈ નથી તો પછી આમાંથી ફેર શું પડે અમે તમારા જેવા જગજીત લોકો તમને સાંભળીએ છીએ બરાબર બોલો છો તો આ કોઈ સાંભળીએ ભારતમાં પણ છીએ એ ભારતના અમે કઈ મોફત એકદમ નથી આવ્યા. અમે તમારી જેમ છૂટા નહીં વાંચે. બોલવાનું થોડું અમે એકદમ આવ્યા છીએ ને. ટાઈમ ના હોય એટલે જ ના અમારે આપણે બોલવાનો. બોલવા જ દઈએ. અમે અમને બોલવાનો ભાગ નથી આવ્યા. બોલવા દઈએ. બોલવા જ દઈએ. અમારો હક છે. તમારો હક છે ને તો તમારો. સરકાર તમારી જેમ ના કરો. એવું નહીં સરકાર તમારી દાદાગીરી નહીં લાગે. નથી બે કોર્ટની ગરિમા જાળવો મંજુલાબેન અધ્યક્ષ બજેટ લલિતભાઈ બજેટની ચર્ચા આગળ રજૂ કરો એક જ મિનિટ ઉપર. એટલે આમાં આકાશભાઈ તમને આમાં વિચારવું એટલે પડે કે જેટલા બજેટ થાય હવે 10 વર્ષના થાય 20 વર્ષના એમ 1% વધતો જ જાય એમાં એ રીતનું રાખ્યું દર બજેટમાં 1% વધારી નાખવાનું ફેક્ટરમાં 4 ફેક્ટરમાં વધે એટલે તમામ મિલકતોનો વેરો એવડો થઈ જાય એટલે તમને કહી છે કે ખરેખર આ બજેટમાં તમારે રાખવો હોય તો રાખો પણ બીજા જે છે એ આવતા વર્ષે તમે પાછો નિર્ણય કરજો અત્યારે નિર્ણય છે નિર્ણય બની રાખો આવતા વર્ષનું આપણું બજેટમાં આપણે ચર્ચા કરીશું લોકો સાથે નિર્ણય કરીને જે નિર્ણય કર્યો છે લોકોને સાથે રાખી બધા કોર્પોરેટરોને સંકલન કરી કમિશનર સાહેબ બધા નિર્ણય પછી ભેગો થયો અને આખા જૂનાગઢના વિશિષ્ટ લોકો બુદ્ધિજીવી લોકો એની ચર્ચા કરી અને પછી બજેટને ભાઈ જૂનાગઢના બધા લોકોને બોલાવ્યા પ્રવીણભાઈ લલિતભાઈ તમારો વિષય બોલો પછી આપણે જે ભૂગર્ભ ગટર કનેક્શન ચાર્જ છે એ 100 હતો એનો ડબલ કરી નાખ્યો આપણે 200 કરી નાખ્યો અને બીજા જે 150 હતા બિન રહેણાંકના એના 300 કરી નાખ્યા એ ડબલ ડાયરેક્ટ કરી નાખ્યો છે ગટર વેરો જે ગટર ચાર્જ છે એટલે ગટર કનેક્શન ચાર્જ કે ગટર વેરો બધું એક જ થાય ગટર વેરો નાખ્યો છે ભાઈ કનેક્શન ફ્રી માં આપ્યા છે ભાઈ તમારા વોર્ડમાં ને જ્યાં જ્યાં ભૂગર્ભ ગટર થઈ છે ને ત્યાં કનેક્શન છે ને કનેક્શન પહેલા બેન ફ્રી ફ્રીમાં હતા આપ્યા છે એક પણ પૈસો લીધો પહેલા નથી કનેક્શન ફ્રી હતા નથી પહેલા લીધો. ગટરો અને આ ભૂગર્ભનું પાણી તમને ખબર છે આ ભૂગર્ભનું પાણી છે એસટીપી માં જે પ્રોસેસ થઈ એનું પ્રોસેસ થશે અને એ પછી છે ને આપણે ઇન્ડસ્ટ્રીને કે ખેતીમાં કે ઉદ્યોગિક જેને નાખશે. હોય તમને આ બધી પ્રોસેસની ખબર છે ઉદ્યોગોની અંદર એ રીતે આપશું એટલે બહુ સારી યોજના ભૂગર્ભ ગટરની જૂનાગઢમાં થઈ છે પાણીની ડીઆઈ લાઈન
ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું પથરાઈ ગયું છે. અત્યારે તો મારા ભવિષ્યનું કોર્પોરેશન આપી રહી છે. અત્યારે હું કરું ને એને લ્યો ભવિષ્યનું પછી કરજો વિશે આગળ પ્રસ્તાવ કરો. ભવિષ્યમાં તો આમાં પછતાઈ રહેશે નહીં. પાછા પબ્લિક મોકલ છે નહીં સુધી. બજેટ આવનારી પેઢીને ધ્યાનમાં રાખીને બનાવવાનું. મંજુલાબેન, લલિતબેન બોલવાનું. લલિતબેન બોલો. પછી આપણે આ પેનલ્ટી છે એમાં બહુ મોટો વધારો કરી દીધો છે કે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ વસ્તુ કરે, કચરો ફેંકતા હોય, પાણી ઢોળતા હોય કે ગમે એ વસ્તુ હોય, ગંદકી કરતા હોય, તમે 1000 થી 10000 કરી નાખ્યું. બરોબર? 1000 આપણે લેતા, આમ તો 500 જ લેતા, 500 થી 1000 જ હતી વધીને, એને બદલે 1000 થી 10000 સુધી. એટલે પછી એમાં ઘણી વાર એવું થાય કે કોઈ પણ વ્યક્તિ હોય તો એ સરકારની વિરુદ્ધમાં કે મહાનગરપાલિકાના આપણા ગમે એ પદાધિકારીની વિરુદ્ધમાં બોલશે તો એની ઘેરે જઈને 10000 ની પેનલ્ટી આપશે. પ્રજામાં જાગૃતતા આવે. અમે તો એવું ઈચ્છીએ આ તો negative વિચાર કહેવાય. પેનલ્ટીની રકમ વસૂલ જ ન કરવી પડે. જો લોકોની જવાબદારી કઈ સુનિશ્ચિત થાય છે કે નહીં? આ બાબતના પુરાવા એટલું તો માનજો ને. પણ લોકોની જવાબદારી સુનિશ્ચિત થાય છે કે જો એને પુરાવો હોય ત્યારે આપજો. સ્વચ્છ રાખવું જોઈએ. એમાં માનો કે ના માનો? આપો જોઈને પુરાવા હાલો. અત્યારે જોઈ છે બેન? કેના પુરાવા? અત્યારે લલિતભાઈ આપણે બજેટની ચર્ચા અત્યારે છે. બેનને જોતા હોય તો આપી દઈ. અત્યારે લલિતભાઈ બજેટના મુદ્દે તમે લ્યો ને ખબર છે. હોશિયારી કરે છે ને. લલિતભાઈ બજેટના ખબર ન પડતી હોય કાંઈ નહીં. લ્યો ને પુરાવા. લલિતભાઈ, તમારો પ્રસ્તાવ રજૂ કરો બીજો. ઉભા રહ્યો એમ જ કહું છું 2 જ મિનિટ. આપણે આ જે પેનલ્ટીના નિયમો છે એ આખા જુનાગઢને લાગે કે અમુક વિસ્તારને જ લાગે ખાલી? જુનાગઢ મહાનગર કોર્પોરેશનની હદ લાગતી ત્યાં સુધી. તો તમે આપણે આવતું બજેટ બોર્ડ આવે ત્યારે અમે પુરાવા આપશું તમે કેટલી જગ્યાએથી કઈ બાબતની પેનલ્ટી ઉઘરાવી છે. બરોબર? લોકોએ ન્યુસન્સ ફેલાવ્યું ગમે એનું અમને પત્રક આપજો અને તમારા સમક્ષ મૂકશું. વિસ્તાર વાઇઝ મને આવતા બોર્ડમાં પત્રક આપજો એટલે અમે પુરાવા રજૂ કરીશું પછી. બરોબર? અને આ જે પેનલ્ટી છે આ લોકો આલો ભૂલ કરે બરોબર છે. એમાં ખાસ આપણે જોઈ તો આપણી મહાનગરપાલિકાની પણ બેદરકારી થતી હોય છે. સમયસર લોકોની ફરિયાદ ન સાંભળવી, સમયસર એના કામ ન કરવા, એ અરજી પેન્ડિંગ. આપણે તો એની ફરિયાદ તો ઠીક છે પરંતુ વેરામાં મિલકત નામ ટ્રાન્સફર કરવા આવે કે નવી મિલકત ચડાવવા આવે તો પણ કેટલા મહિના વહી જાય. તોય કેટલા મહિના વહી જાય તો એ જે તે જવાબદાર અધિકારીઓ એને પેનલ્ટી થાય થવી જોઈએ ને. તો અધિકારીઓને એની પેનલ્ટી થાય. આપણે સમયસર આપણે સમસ્યાઓ ગટરની હોય એ પણ થતી નથી, એમાં પણ પેનલ્ટી જાહેર કરતી હોય. પદાધિકારીઓ સામે પગલાં લેવાનું પણ એક મૂકો. તો તાત્કાલિક કામગીરી આપણી થઈ શકે. તમે જ્યાં સુધી ફોન ન ઉપાડે જ્યાં સુધી કડક નહીં થાવ. કીધું છે કે ફોન ન ઉપાડે સસ્પેન્ડ કરો તો તમારે હું વાંધો હશે. એ પણ એક લઈ લો બરાબર. એક મુદ્દો લઈ લો ટેકર બોર્ડની અંદર બજેટમાં કે જે કોઈ સમસ્યા હોય સોલ્વ ના કરવામાં આવે, જે કોઈ સકરા અધિકારી 24 કલાક કાઢતા લેવા. આ એના વ્યાજબી કારણ જોઈ ને એ પ્રમાણે પેનલ્ટી કરવી. જેનો વાક હોય ને એવું નહીં. જેનો વાક હોય, જે કર્મચારીનો વાક હોય કે અધિકારીનો સમયસર કામ ન થાય પબ્લિકનું કે ટલ્લે ચડાવે કે ખોટી રીતના બીજી કાંઈ આડાવડી એમાં કાગળિયામાં ગૂંચવાવે તો પછી એને એ પ્રમાણેની પેનલ્ટી રાખવી જોઈએ. પબ્લિક માટે છે વેરો ભરે તો પછી એના કામ કરવા માટે હોવી જોઈએ ને પેનલ્ટી. તમે લ્યો વાંધો નહીં, હાલો આપણે ઈ બરોબર છે કે લોકો સુધરે તો આપણા કોર્પોરેશનના ક્યારે સુધરશે બધા? લલિતભાઈ 6 મહિનાથી આ ગટર એમને ઉભરાયેલી પડી. એને સુધારવા માટે હું સકરા અધિકારી સામે પણ પેનલ્ટી મારો. લલિતભાઈ, કોર્પોરેશનના આપણા કર્મચારીઓ કામ કરે છે, આપણે એવું એને કામ કરે એની વાતો નથી, કામ કરે એની વાતો. જવાબદારી અધિકારીઓ કોઈ આક્ષેપ કરો. એ ભાઈ 6 જવાબદારી વાતો. તમે આક્ષેપ કરો. નો કરે એનો વાતો. કામ કરે જુનાગઢમાં આ 6 મહિના ખુલ્લી એ લલિતભાઈ બોલો. લલિતભાઈ તમે બોલો. તો તે પૂરો નહીં કામ મૂકીશ કે તે પૂરો નહીં મૂકી છે ને તો મૂકી છે, મૂકી છે મજાની પૂરો નહીં આવી જાય છે ભૂખર પગાર મંજુલાબેન તમે લલિતભાઈને બોલો છો. હોશિયારી કરજો તો કે પૂરો નહીં મૂકી તો તારે મૂકી નથી પૂરો નહીં કામ કરતા હોય ને એ કોઈનું વાંક ન કાઢે. આમાં ના હા હોશિયારી કરતો બે જાય એકથી લોકોએ મત મંજુલાબેન લલિતભાઈ તમે બોલો. આમાંથી મોટા ભાગના ભલે કોર્પોરેટર મંજુલાબેન સભ્યતાથી બોલ જાવ છો. મોટા ભાગના કોર્પોરેટર આપણે છીએ. આપણે 60 કોર્પોરેટર છીએ. 60 કોર્પોરેટર છે એમાંથી ભલે ભાજપના નગરસેવકો બેઠા છે પરંતુ એ બિચારા શિસ્તના નામે કહી નથી શકતા. પરંતુ એ લોકોની પણ એટલી સમસ્યા, એમના પણ કામ નથી થતા.
એમના એ લોકો બોલી નથી શકતા, ખાલી એટલું જ છે. અમારા બાકી- કોર્પોરેટરોની સભ્યો વિશે તમે બોલોમાં અમારી એક આખી સંકલન હોય છે એની અમારા કામ બધા થાય છે. એ જ વાત છે, કોર્પોરેટરના કામ ના થતા હોય તો જનતાના શું થાય? અમારા દરેક કોર્પોરેટરના 100% કામ થાય છે અને સમય મર્યાદામાં થાય છે. સમય મર્યાદામાં થાય અમે સમજીએ જ એ કઈ. તો એકવાર એને પબ્લિકનો રિવ્યુ લ્યો, પબ્લિકનો રિવ્યુ લ્યો તો ખબર પડે. તમે તો એમ જ કહો ને થઈ જાય. એકવાર રિવ્યુ લેજો તમારા વોર્ડના. અમારા પાસે બધાય વોટની ફરિયાદ આવે જનરલ. એકવાર રિવ્યુ લેજો. એ તો બધાય પોતપોતાના વોટને એમ જ કહેતા હોય કે અમે કામ કરીએ છીએ. એકવાર રિવ્યુ લેજો. સાહેબભાઈ, લલિતભાઈને બોલો તો લલિતભાઈ તમારો વિષય પ્રસ્તાવ રજૂ કરો. પછી પેનલ્ટી બાબતે એક બીજી વસ્તુ છે કે જે કોન્ટ્રાક્ટર એજન્સીઓ આપણા જુનાગઢ મહાનગરપાલિકામાં કામ કરે છે તો એને તો કાયદેસર એગ્રીમેન્ટ કરેલું છે કે એ સમય મર્યાદામાં કામ ન કરે તો એને પેનલ્ટી કરવી, એને નોટિસ એને આપવામાં આવતી. આપણે જોઈએ કે નરસિંહ મહેતા સરોવરનું કામ 3.5 વર્ષ થઈ ગયું. 22 કરોડનો પ્રોજેક્ટ 70 કરોડે પહોંચી ગયો. બાંધકામ શાખાએ 22 કરોડનું ટેન્ડર કર્યું હતું. ત્યારબાદ આપણે જોઈએ કે જે લેટ થયું, જે પણ એમાં આપણે ગ્રાન્ટ લઈ આવવામાં પાછા પડ્યા હોય એને હિસાબે એ પ્રોજેક્ટ કેટલો લંબાણો. એવી રીતે આ રેલવે ઓવરબ્રિજ હતો અત્યારે જોશીપુરામાં બને છે તો 32 કરોડ રૂપિયા મંજૂર થયા હતા. 32 કરોડમાં આખો એચ આકારનો હતો, એને બદલે 60 કરોડમાં આપણે જોઈએ કે ખાલી હવે જેડ આકારનો જ બને, કારણ કે આ મોંઘવારી વધતી જાય છે. એટલે જેમ પ્રોજેક્ટ મોડા થાય એમ કોસ્ટ પણ એની વધે. એમાં કન્સલ્ટનો પણ વાંક હોય. કન્સલ્ટની આપણે રોકી દઈએ છીએ, સમય મર્યાદામાં કામ નથી કરતા. ટેન્ડર હોય તો ટેન્ડર સમય મર્યાદામાં પૂર્ણ નથી થતા, એકોય નથી થયા. સાહેબ તમે જેટલા ટેન્ડર છે જુનાગઢ મહાનગરપાલિકામાં ખાલી 2 થી 5% બાદ કરતા તમામ ટેન્ડરોમાં જોઈ લો, તમામ ટેન્ડરો સમય મર્યાદા તમામમાં કેટલા વર્ષો સુધી કામ નથી થતું અને એને પેનલ્ટી પણ નથી કરવામાં આવતી. અમુક એજન્સીને એ બહુ એવું હોય ને ત્યારે કદાચ કરેલી હોય તો અલગ વસ્તુ છે. ચાંજેડા જેવી દુર્ઘટના થઈ હતી ત્યારે ઓમપ્રકાશ સાહેબ હતા જનરલ બોર્ડમાં દરખાસ્ત મૂકી ત્યારે એને 5 લાખની પેનલ્ટી ગઈ. ત્યારબાદ એવડી દુર્ઘટના થઈ ગઈ ને એટલો બધો વાક હતો તોય નહોતી ગઈ. એટલે આવી રીતના બધાય માટે પેનલ્ટીના નિયમો સમાન રાખો, કહેવાનો મતલબ એ છે. આપણે ખાલી જનતા ઉપર જે ટેક્સ ભરે એની ઉપર જ ઘણી પેનલ્ટી. એજન્સીને પેનલ્ટી કમિશનર સાહેબ દ્વારા કરવામાં આવી છે. તમારા ધ્યાને કે હોય તો કમિશનર સાહેબને કહેજો, એની પર પેનલ્ટી કરી આપશો. એટલે ભાઈ આટલા તો 8 મહિના થયા હો. 8 મહિના થયા તમારો પ્રશ્ન રાવણભાઈ અત્યારે બોલજો, લલિતભાઈનો પ્રસ્તાવ રજૂ કરવા દો છે. અત્યારે આપણે બજેટની વાત કરીએ. પછી આપણે હજી વાત જ ચાલુ છે. ઝાંઝેડા ચોકડી ખાતે દુર્ઘટના થઈ ગઈ. એમાં સ્ટેન્ડિંગ કમિટીમાંથી ઠરાવ કરવામાં આવ્યો હતો કે જે મૃત વ્યક્તિ હતા એને 3 લાખ એને જે સહાય છે આપવાની, અને પીડિતો હતા એને 50,000 એટલે 10 લાખ ને 50,000 રૂપિયા એને આપે. ત્યારે એવું કીધું હતું કે બજેટમાં જોગવાઈ નથી. તો અત્યારે એ લોકો ઘણા સમયથી આપણે જોઈએ કે પીડાય છે અને એનો પરિવાર પણ વિકાઈ ગયો. તો બજેટમાં જોગવાઈ કરી અને કોન્ટ્રાક્ટર પાસેથી આપણે જે જવાબદાર કોન્ટ્રાક્ટર 5 લાખ પેનલ્ટી પણ લઈ લીધી છે. એની પાસેથી 5 લાખ પેનલ્ટી, એ આપણે પેનલ્ટી છે ને એ સ્વરૂપે એને આપવાનું છે. જે જવાબદાર કોન્ટ્રાક્ટર કે જેમાં જેની જવાબદારી ફિક્સ થતી હોય એ પેનલ્ટી લઈ લીધી છે. તો એ ખાલી માત્ર આમાં જોગવાઈ કરી નાખવામાં તો એ લોકોને પૈસા મળી જાય. પીડિતોને તો રાજ્ય સરકાર દ્વારા સહાય મળી ગઈ છે. તો આપણે ઠરાવ શું કામે કર્યો? કાઈ મળી નથી, કાઈ નથી છાપામાં તો કાયદા છાપામાં. એ ભાઈ ઉભા સરકારશ્રી દ્વારા મળી ગઈ છે. એમના ખાતામાં જમા થઈ ગઈ છે અને અમારા કોર્પોરેટરશ્રીએ ત્યાં સાથે લઈને અમે દેવા ગયા. આકાશભાઈ દિવ્ય ભાસ્કર માનો, દિવ્ય ભાસ્કરના પૂછી લેજો. એ ભાઈને દિવ્ય ભાસ્કરમાં આપ્યું છે, 1 રૂપિયો આપ્યો નથી. આકાશભાઈ આપણે રાજ્ય સરકારે આપી બરોબર એ વાત છે, પણ આપણે ઠરાવ કરેલો અને એવું કીધું હતું કે બજેટમાં જોગવાઈ નથી, બજેટમાં જોગવાઈ નથી એટલે અમે ન આપી શકીએ. હવે જોગવાઈ લઈ લેવાની વાત છે, ખાલી બજેટમાં ખાલી જોગવાઈ લેવાની વાત છે. અને આવી રીતના ક્યારે પણ આવું કઈ થયું હોય, આપણી કામગીરી એવડી હાલતી હોય આખા જૂનાગઢ, સ્વાભાવિક છે કે અકસ્માત થાય, ક્યાંય કોકની જાનહાની થાય કે બીજું કાંઈ થાય, ઈજા થાય, તો આપણે ખરેખર એવો એક નાના મોટો હેડ રાખવો જોઈએ જેથી એને ન્યાયિક કંઈક નાના મોટું કદાચ કોઈને અકસ્માત થાય તો પણ એમાંથી ચૂકવી શકાય. લલિતભાઈ અગાઉના બજેટમાં આ હેડ હતો. આપણા બજેટમાં વીમો લીધો છે. વીમામાં કોઈ સ્પેસિફિક હોય નહીં.
અને વીમા આપણે જોઈએ કે કર્મચારીને ઉતારવામાં આવ્યા છે. હમણાં આપણા અગાઉ પણ એક કર્મચારી એક્સપાયર થઈ ગયા સ્ટ્રીટ લાઇટના, એને શું મળ્યું કયો આજે ભાઈ? વીમો મળ્યો ને, વીમો મળ્યો, ચાલુ નોકરી જ આવતા હતા ને, તો એને કાંઈ સાહેબ નથી મળ્યું આપણા કર્મચારીને. એટલે આકાશભાઈ બધા કર્મચારીઓ હેડમાં લઈ લ્યો. એટલે વીમાની વાત ખાલી ખોટી છે, એ કરતા જોગવાઈ લઈ લેવાય એવું કાંઈ થયું હોય. લલિતભાઈ આપણા વીમા ઉતારે પછી જોગવાઈ છે, પૈસા ભરી પણ છે આપણા. તો તમે લેવો જ નહીં એવું લાગે છે લીધેલા છે બધાના. આગળ તો પ્રશ્ન પછી આકાશભાઈ હિત માટે છે. એક તમને કહી દઈએ કે તો ભાઈ આપણે ખોટા ઠરાવ આવા ખરેખર ના કરવા જોઈએ. ખાલી વાહ લૂંટવા ઠરાવ કરવાના કે અમે આને બધાને પીડિતોને સહાય આપી દઈ, આટલા દઈ દઈ, 3 લાખ આપી દઈ, તો ભાઈ ઠરાવ જ ના કરાય. પીડિતોને સહાય આપી હતી રાજ્ય સરકાર દ્વારા માનનીય ભૂપેન્દ્રભાઈ અને માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબની આગેવાનીમાં સરકારે 3 લાખ રૂપિયા લલિતભાઈ આપેલ છે, 4 લાખ રૂપિયા આપેલ છે. એને આવકારીએ છીએ ભારતીય જનતા પાર્ટીની સરકારે જ આપેલ. અરે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે એમાં રાજી છીએ અમે, પણ આપણા કર્મચારીઓ છે કોઈ અકસ્માત ના બને, અને અકસ્માત બને તો કોર્પોરેશન તરફથી સહયોગ આપવો એવી અમારી માંગણી છે. નામ તો તમારું જ છે, ભારતીય જનતા પાર્ટી આપ્યું એવું અમે જ આ અમે યોજના કઈ અમારા અમને કઈ ફાયદો નથી. આ ફાયદો જનતાને ને તમને થાય. આ જેટલું થાય એ તમને ફાયદો થવાનો. અને આપણા અગાઉના મંચમાં આ બોર્ડની અંદર આવા મંજૂર આપણે ઠરાવ કર્યો છે, અને બજેટમાં પણ આપણી જોગવાઈઓ હતી. લલિતભાઈ તમે આગળ તમારો પ્રસ્તાવ રજૂ કરો ને. ત્યારબાદ એક કર્મચારી બાબતે જુનાગઢ મહાનગરના ફરજ બજાવતા કર્મચારીઓ છે, જે તમામ કર્મચારીઓ એનું એક ડિજિટલ રિપોર્ટ કાર્ડ ખરેખર કાયમી જે કામગીરી થતી હોય એનું એક બનાવવું જોઈએ, જેથી જેમાં આપણે જોઈએ કે અલગ અલગ શાખામાં ટેક્સ વસૂલાત હોય, સફાઈ કામગીરી હોય, પાણીની હોય, ગટરની હોય, સ્ટ્રીટ લાઇટ હોય, બાંધકામ, ઈપી, ફાયર વગેરે બધે અલગ અલગ શાખાઓમાં બધા કર્મચારીઓ ફરજ બજાવે છે. તો એમાં મોટા ભાગના કર્મચારીઓ છે એ ઘણા સમય પણ નથી જોતા, સવારથી રાતના 9-10 સુધી કામગીરી કરે છે. જે આપણે ચાવડા સાહેબ છે, એવા ઘણા બધા કર્મચારી અધિકારી છે એ રાતને દિવસ મહેનત કરે છે. તો એ રાતને દિવસ જે કામગીરી કરતા હોય તો એનો એને રિપોર્ટ કાર્ડ તૈયાર થાય કે એને સવારથી સાંજ સુધી મનપા માટે કેટલી કામગીરી કરી ડિજિટલ, જેથી કરી આપણે બોડી બદલે કે કમિશનર સાહેબ નવા આવે તો ડાયરેક્ટ એને ખબર પડે કે કયા કર્મચારી કેટલું કામ કરે છે. એનું શેર કરવામાં આવે છે. ટોલિયાભાઈ તમને અપાવી દઈશ. ટોલિયાભાઈ તો ખાલી મામા જ રમાડે. ના, ના, ટોલિયાભાઈ આપી દેજો, જે પણ દેવાનું. ટોલિયાભાઈ કીર્તિબેનને મોકલી દીધા હતા મોદી. ટોલિયાભાઈ કીર્તિબેન કે તમે ખોટા બેઠા મોટી. રાવણભાઈ બીજા મુદ્દાઓને બજેટના મુદ્દાની ચર્ચા કરો. લલિતભાઈ એટલે આ ડિજિટલ અત્યારે છે તો આમાં ખરેખર આવું કરવામાં આવે તો ફાયદો થશે. એમ સીટ છે, નવનાથ છે, જે ગિરનારનો પર્વતનો આખો ઇતિહાસ હોય એની કૃતિઓ મૂકવામાં આવે, અને એ જે પ્રોજેક્ટ છે એ પીપીપી ધોરણે પછી CRS તમે જેમ કહો છો એમ અલગ અલગ અને લોક ભાગીદારીથી એ પ્રોજેક્ટને મૂકવામાં આવે. ભલે આજે આ વર્ષે ન થાય, ગમે ત્યારે થાય, પણ એક પ્રવાસનમાં ખૂબ મોટો વધારો થશે. અને ખરેખર આપણી પાસે એક ગુરુદત્ત ચોક અથવા ગમે ત્યાં એવી જગ્યા હોય તો એક મોટામાં મોટો ગુરુ દત્તાત્રેયની પ્રતિમા જો સ્થાપવામાં આવે, જેમ અત્યારે આપણે પંચઅગ્નિકા 10ના મકાળામાં શિવલિંગ છે એની જેમ ગુરુ દત્તાત્રેયનું મહારાષ્ટ્રથી ઠેઠ આપણે ગુરુ દત્તાત્રેય ખાતે લાખોની સંખ્યામાં યાત્રિકો આવે છે અને સીડી ચડીને યાત્રાઓ કરે છે રાત્રે. એને અત્યારે બહારથી દેશ વિદેશમાં ક્યાંય પણ ગુરુ દત્તાત્રેયનું જે મંદિર છે એ મોટાભાગનું ક્યાંય નથી, માત્ર એક જુનાગઢ ગિરનારમાં જ છે. દત્તાત્રેયની જે જગ્યા છે આપણી ટૂંક કહેવાય. તો ખરેખર એક પ્રતિમા મૂકવામાં આવે તો પ્રવાસીઓમાં મોટો વધારો થાય. લલિતભાઈ તમારું સૂચન ખરેખર સારું છે. મેં તમને જ્યારે બજેટનું પેલું હતું એ પહેલા ફોન ટેલિફોનિક તમને કીધું હતું તમારા સૂચનો હોય તો આપજો. હવે નેક્સ્ટ બજેટ માટે તમે આ સૂચનો લેખિતમાં મને મોકલી દેજો. સૂચન સારા છે તમારા, બરાબર? અને લલિતભાઈ રાજ્ય સરકાર દ્વારા ભવનાથ શિવરાત્રી મેળા અને ગિરનારની ડેવલપમેન્ટ માટે અમુક રકમો ફાળવી આપવામાં આવી છે. અને મેળામાં આપણે દર વર્ષે મેળો કરીએ છીએ. આપણું મહાનગરપાલિકાનું ક્યાંય કોઈ નામ પણ નથી બોલ્યું. ખરેખર આવું ના હોવું જોઈએ.
આપણા કર્મચારીઓ રાત દિવસ મેળામાં રાત દિવસ બધા મહેનત કરતા હતા. મેં જોયું, અમે બધું જોતા હતા. સ્ટેજ છે ત્યાંથી તમામની જાહેરાતો થતી હતી, તમામ વિભાગોની પ્રશંસા થતી હતી, પરંતુ આપણી મહાનગરપાલિકાની નહોતી થતી. ખરેખર આવું ન હોવું જોઈએ. જે પ્રોટોકોલ હોય એ પ્રમાણે દર વર્ષે આપણી મહાનગરપાલિકા મેળો કરે છે, દર વર્ષે. અને જે મેળો થાય છે એમાં વ્યવસ્થા પણ વ્યવસ્થિત થાય. આપણે જોઈએ દર વખતે. આપણે 1990 થી આપણે જોઈએ કે જિલ્લા પંચાયત કરતી, ત્યારબાદ 95 થી આપણે સંભાળ્યો, 95 થી અત્યાર સુધી નગરપાલિકા કરે છે મેળો. અને તમામ આયોજન આપણે જ કરીએ. ઓલા તો ખાલી શણગાર કરીને ભાગી ગયા છે. બાકી તમામ જે વ્યવસ્થા છે એ મહાનગરપાલિકા જુનાગઢ જ કરી છે. કલેક્ટર સાહેબને પણ સૂચન આપવામાં આવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકા છે એના દ્વારા આ મેળો કરવામાં આવે છે, જેથી જિલ્લા કક્ષાની કામગીરી છે એ પણ અલગ અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ મેળો કરવામાં આવે છે તેની અહીંયા અલગથી એક બેકગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું હતું અને જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓને ક્યાંક ને ક્યાંક સ્થાન મેળવવામાં આવ્યું હતું. આ જનરલ બોર્ડ 2012માં પણ આ જ હતું, ત્યારે પણ જૂનાગઢ મહાનગરપાલિકાનો મેળો બનાવવામાં આવ્યો હતો. આજે પણ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાની વાતો કરે ત્યારે હાલમાં જૂનાગઢ મહાનગરપાલિકાનું નામો નિશાન બંધ થઈ જાય છે. તો એના માટે અમે તો સૂચના આપીએ છીએ કે આપણે મહાનગરપાલિકાના કર્મચારીઓ રાત દિવસ હેરાન થતા હોય, જૂનાગઢ મહાનગરપાલિકા ખર્ચો કરતો હોય તો એની ક્યાંક યાદીમાં નામ હોવું ઉપરથી એ માટે કહીએ. આપણે કહીએ કે આપણો જેટલો મેન પાવર છે, આપણા જે સેવામાં જે પાણી ખોલવાથી માંડીને સફાઈ કરતા હોય તમામ કર્મચારી. હા, વાંધો નહીં. પેલા 2 જ મિનિટ કરો. 20 થી 22 દિવસ આપણા માણસો અહીંયા લોકોના કામ મૂકી આપણે અહીં સફાઈની કામગીરી કોરમભાઈ પડે. પછી આપણે જોઈએ કે તમામ જે અધિકારીને હોય તો અહીંયા આપણે કામ પણ કોરમભાઈ નથી પડી. કર્મચારીઓ સફાઈ કામદારો ત્યાંના અલગ ના પડી બેન કામગીરી કોરમભાઈ પડી જ નથી લલિતભાઈ. દરેક વોર્ડમાં સવાર સાંજ સફાઈ થતી હતી અને ત્યાંના સફાઈ કામદારો કર્મચારીઓ આપણે મૂકવામાં આવ્યા હતા ભવનાથ મેળા દરમિયાન. આપણા કર્મચારીઓ તો વિસ્તાર વાઇઝ બધી જગ્યાએ ચોખ્ખાઈ સ્વચ્છતા કરતા હતા. કામગીરીમાં વોર્ડ વાઇઝ બધા સફાઈ કર્મચારી લીધા હતા. બંધ રહી છે એવું નથી થયું. અરે કાગળ ઉપર છે બાપા. એમ નથી કહેતા બેન, હવે ભલે ચાલુ રહી છે, તમે અમે તમને એમ નથી કહેતા, પણ આપણા આટલા બધા કર્મચારીઓ ત્યાં નાના આઈટી સેલમાં સોફ્ટવેર આપણા દાખલા તરીકે બાંધકામ શાખા છે તો અમારે છેલ્લા 8-10 દિવસથી બધા એસ્ટિમેટના અંદર કરાવવાના તો બધા મેળામાં હોય. આપણે ફોન કે ભાઈ તાત્કાલિક કરો તો અમારે કામ જલ્દી થાય ચોમાસા પહેલા, તો બધા મેળામાં હોય. તો આપણે કામગીરી કોની પાસે કરાવી? આપણે એવું નથી કહેતા, ભલે આપણે ત્યાં મેળામાં આપણે આજે નહીં વર્ષોથી પરિક્રમા હોય, મેળો હોય, પછી તો ઠીક હાલો. પરંતુ હમણાં આપણે જોઈએ કે સોમનાથ આપણે સ્વાભિમાન પર્વ હતું તે આપણે કેટલા સફાઈ કર્મચારી લઈ ગયા. સાહેબને ફોન કરવો પડ્યો તો ગટર ભરાણી ત્યારે એને કર્મચારી મોકલા. તમે એમ કહો કે નથી જતા અને નથી હોતા, સફાઈ કર્મચારી આપણે જ લઈ જવામાં આવે બધા. કાંઈ વાંધો નહીં. લલિતભાઈ આગળ પ્રસ્તાવ રજૂ કરો આપણે. પછી આપણે ઓવરબ્રિજ જે છે, ઓવરબ્રિજ આપણા સિટીમાં ઓવરબ્રિજ આપણે જોઈએ કે જે આપણા ફાટક છે 7 થી 8 ફાટકો છે, વિસાવદરવાડી જે દૂર કરવાનું છે સ્ટેશન, એની કામગીરી બાબતે બજેટમાં કાંઈ જોગવાઈ નથી. ખરેખર એ પહેલા લેવું જોઈએ. આવા કામ જો આપણે ના લઈએ. 7 ફાટકો વાળી વાત છે, રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને પણ ઠરાવ વયો ગયો છે અને કેન્દ્ર સરકાર એની પર કાર્યવાહી કરી રહી છે. કેન્દ્ર સરકાર કાર્યવાહી કરતી હોય એટલે જૂનાગઢ મહાનગરપાલિકાએ કરવાની ના. ઠરાવ કોણે મોકલ્યો? રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં એ કોપી તો લઈ લે આપણે જૂનાગઢ. તમને કોપી આપી દઈશું. રાજ્ય સરકારની જે ઠરાવ છે એની કોપી તમને મળી. 2 વર્ષ પહેલા પછી આપણે જોઈએ કે મનનભાઈ, તમે કોર્પોરેશનના ઇલેક્શન પહેલા મેનિફેસ્ટોમાં તો લીધું હતું. પોસ્ટર નથી તમારી પાસે? એ મેનિફેસ્ટોમાં તો લીધું હતું, પછી લેવાય જ નહીં ને. મેનિફેસ્ટોમાં એટલા માટે લીધું કે કેન્દ્ર સરકાર પણ અમારી છે, રાજ્ય સરકાર અમારી છે ને કોર્પોરેશન કોર્પોરેશન અંદર કઈ ઇન્વોલ્વમેન્ટ જ નથી. તમે તમારા મેનિફેસ્ટોમાં સૌથી પહેલા જ મૂક્યું હતું. સાહેબ, રેલવે ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સરકાર હસ્તકનો ડિપાર્ટમેન્ટ. તમને છે ને ખબર ના પડે, અમારે છે ને સંકલનથી કામ ચાલતું હોય, કેન્દ્ર, રાજ્ય અને મહાનગર. ઈ અમે સંકલનથી કામ કરતા. ઈ કોંગ્રેસને ખબર નહીં. લલિતભાઈ તમારો પ્રસ્તાવ રજૂ કરો.
એને કે તમને ખબર ના પડે એટલે તો અમને બેઠા છે પબ્લિક ખબર મંજુલાબેન લલિતભાઈને બોલવા દો. આ તો અમને લોકોને ખબર ને કે મારે કહું છું કે જોવાને પેરી જેવા લોટ તમને ખબર પડે કે લલિતભાઈ, તમારી વાત આગળ રજૂ કરો, આગળ રજૂ કરો. રાવણભાઈ લલિતભાઈને બોલવા દો. ગત બજેટમાં અમારે જે બસ સ્ટેન્ડ ફાટક છે ત્યાં અંડરબ્રિજ બનાવવા માટે 18 કરોડ રૂપિયા 18.85 કરોડની સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી. હજી સુધી એ બ્રિજનું કામ ચાલુ નથી, એટલે ઓવર અંડરબ્રિજનું કામ ચાલુ નથી. એનું ખાલી એક કારણ બતાવી દીધું. બસ સ્ટેન્ડ ફાટક રમણભાઈ, જોશીપરાનું અત્યારે જે કામ ચાલુ છે ને એટલે એમાં એવું નથી થયું કે બસ સ્ટેન્ડ ફાટક અને જોશીપરા બેયનું જો એકારે કામ ચાલુ થાય તો અલ્ટરનેટ રસ્તા માટે ખાલી એક અંડરબ્રિજ જ બાકી રહે, જો જે આપણું જૂનું અંડરબ્રિજ છે. એટલે બંને જો એકારે કામ ચાલુ કરીએ તો પબ્લિક એક જ રસ્તાનો ઉપયોગ કરી શકે. એના માટે અત્યારે પ્રાયોરિટીમાં જોશીપરા આરોબીનું કામ ચાલુ છે અને પછી નિર્ણય થાય એટલે આપણે બસ સ્ટેન્ડનું કામ ચાલુ કરીએ. તો એમાં બજેટમાં બેન તમારે આ વસ્તુ લઈ લેવી જોઈએ કે અત્યારે આ બ્રિજનું કામ ચાલુ છે, આ બ્રિજ એનું પૂર્ણ કામ થાય ત્યારે આ બ્રિજની પણ કામગીરી કરે. તમને વાહવાહી મળશે, અમને તો વાંધો નહીં, તમે ભૂલી ગયા, તમે જ નથી લીધું. અને બીજું છે ખાસ જે આપણે ચોબારી ફાટક છે આકાશભાઈ, ખાસ આપણે જે ઝાંઝેડા લલિતભાઈ બોલવા દો. રાવણભાઈ, લલિતભાઈની વાત ચાલુ છે. લલિતભાઈ બોલવા ખાસ આપણે જે ઝાંઝેડા ચોકડીથી આગળ જાય ત્યાં આપણે જોઈએ કે ચોબારી ફાટક છે. ખરેખર ત્યાં બ્રિજની ખૂબ જરૂર છે, ત્યાં ઓવરબ્રિજની ખાસ જરૂર છે. સરકારમાં એના પૈસા ડીપીઆર બનાવી અને તાત્કાલિક એની કામગીરી કરવી એનો જોઈએ. ડીપીઆર રેડી થઈ ગયો છે. સરકાર દ્વારા 280 કરોડનો સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. રોડ નહીં, રોડનું નથી. રોડ સહિત પુલ પણ લેવાઈ ગયા છે, એમાં બ્રિજે લેવાઈ ગયા છે. હા, આ બજેટમાં એની કઈ જોગવાઈ જ નથી. નેશનલ હાઈવે અંદરમાં છે. ભાઈ એ જ વાત છે, આવી રીતના આપણે હજી નેશનલ હાઈવે પાસેથી તમામ વસ્તુ મેળવી નથી શક્યા તો કેદી વિકાસ થાય? એક બાજુ ફોરેસ્ટ નડતું હોય, એક બાજુ આ નડે તો કેદી કામ થાય બધા? આ રાજ્ય સરકાર આપણી છે, કેન્દ્ર સરકાર આપણી છે, તો આ બધી વસ્તુ કેમ તાત્કાલિક નથી થતી? કહેવાનો મતલબ એ છે કે સંકલનનો અભાવ છે. પ્રોસેસમાં હેઠળ છે. લલિતભાઈ, કેન્દ્ર અને રાજ્ય સરકાર બે આપણી જે સ્વીકાર્યું બદલ તમારો આભાર. આપણી એટલે અમે સહયોગ કરવા છીએ તમ તારે. અમે આજે કહી છીએ તમારે જે આ બ્રિજ બનશે તો એમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે. અમારે ડીપીઆર તૈયાર થઈ ગયો છે. સંકલન કરીને કરી દે. અને બીજું એક છે આપણે જે ઝાંઝેડા અંડરબ્રિજ છે, ઝાંઝેડા અંડરબ્રિજ ત્યાં આરામથી એક રોડ ઝાંઝેડા અંડરબ્રિજ છે આપણે જે અત્યારે સરદારબાગ થી આગળ જાય ઝાંસીની રાણીથી, જ્યાં અંડરબ્રિજમાં આપણે ફાયર ફાઈટર કે કોઈ પણ મોટા વાહન નથી જઈ શકતા. તો ખરેખર આપણે જોઈએ કે કેવડી વસ્તી છે, એરિયો એવડો ડેવલપ છે. એના માટે લલિતભાઈ અહીંયા ફાયર સ્ટેશન બને છે ઝાંઝેડા ચોક. ફાયર સ્ટેશનની વાત નથી, પેલા વાત સાંભળો. ફાયર સ્ટેશનની વાત નથી, આપણે ઓવરબ્રિજની વાત છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તમામ અત્યારે આપણે જોઈએ કે છે, તો પછી આપણે ખરેખર આનો ડીપીઆર મૂકીએ અને આ પણ બ્રિજ આ બજેટમાં લેવો જોઈએ. આપણે કાગળમાં બીજી યોજનાઓ લઈ છે તો આ હશે તો ક્યારેક ગમે ત્યારે બનશે. આપણે અત્યારે સાબરપુરથી ધોરાજી વાળો ઓવરબ્રિજની કામગીરી પર ટેન્ડર પૂર્ણ થઈ ગયું છે અને એજન્સીને વર્ક ઓર્ડરની કામગીરી પણ દેવામાં આવેલ છે. ઈ તો આપણે આપી એટલે આની પ્રાયોરિટીમાં લઈ રાજ્ય સરકાર દ્વારા જે નેશનલ હાઈવે પાસે છે એનું ડીપીઆર તૈયાર થઈ ગયું છે. આગામી દિવસોમાં એની પણ કામગીરી નેશનલ હાઈવે નહીં, હું તમને ખાલી સરદારબાગથી ઝાંસીને જે અંડરબ્રિજ છે ને ત્યાં ઓવરબ્રિજ થઈ જાય તો જે ઝાંઝેડા રોડ ને સિટી છે, આપણે કેમ જોશીપરાનો અત્યારે ઓવરબ્રિજ બનશે તો ત્યાં સિટી અને જોશીપરા કનેક્ટ થાય એમ ઝાંઝેડા રોડ ને સિટીના લોકોને અવર જવર માટે આખી કનેક્ટિવિટી વધી જાય. ત્યાં ચોમાસામાં આપણે જોઈએ કે વાહનો ફસાય છે, પાણી ભરાય છે, તો અત્યારે ખરેખર એની ગ્રાન્ટ મેળવી અને એ ઝાંઝેડા જે આપણે રોડ છે એનો ખરેખર ઓવરબ્રિજ એક મંજૂર કરો. બંને બાજુ ફોરટેક રોડ છે. તમે બીજી યોજનાઓ લ્યો છો ખોટે ખોટી. ખોટી યોજના નથી લીધી. સૂચન તમારું સારું છે, આપણે બાબત છે. ત્યાં બજેટમાં 79 થી 80 યોજનાઓ લીધી હતી
એમાંથી માત્ર એકા બે જ થઈ ગયું. હમણાં થોડી વાર પહેલા બેને કીધું કે એક તમારા થી બે જ સૂચનો થઈ નાખ્યા ગયા. હતા. અને પૈસા આપણે જોઈએ કે 25% જ આવ્યા છે. તમારા સૂચનો તો સ્વીકારીએ છે. તમારા સારા સૂચનો તો સ્વીકારીએ છે. પછી આપણે સાહેબ જુડા અત્યારે બધી મજૂરી આપે છે. ટીપી લાગુ કરી છે તો એ બેટરમેન્ટ ને ડેવલપમેન્ટ ચાર્જ લે. અત્યારે જ્યારે ટીપી લાગી એ તો રહેણાંક વિસ્તારમાં પણ લાગી. ત્યાં કામ તો બધા કોર્પોરેશન રોડ રસ્તા પાણીના કરી નાખ્યા છે. તો એ જે ડેવલપમેન્ટ ચાર્જ ને બેટરમેન્ટ ચાર્જ છે એ કોર્પોરેશને પોતાના હસ્તક લઈ લેવું જોઈએ, જેથી કરી મહાનગરપાલિકાને આર્થિક રીતે ફાયદો થાય. કારણ કે આપણે ત્યાં રોડ રસ્તા તો બનાવી જુડાના વિભાગ દ્વારા આપને 2.5 કરોડ રૂપિયા ફાળવી આપવામાં આવે છે અને જુડાના ચેરમેન પણ કમિશનર સાહેબ જ છે. એટલે જ કહીએ છીએ સાહેબ આપણે બેટરમેન્ટ ચાર્જ ને જે ઉઘરાવે છે ડેવલપમેન્ટ ચાર્જ, આપણે ત્યાં ડેવલપ ઓલરેડી મોટા ભાગના એરિયા થઈ ગયા છે ટીપીમાં. તો એ જે ચાર્જ છે એ આપણા કોર્પોરેશનમાં રહીએ. અત્યારે અમારી માહિતી મુજબ એ જુડા એની રીતે સાહેબ શું ચેરમેન ડેવલપમેન્ટ કરવાની વાત કરે ને એવું કહે છે કે અમે કોર્પોરેશનના રોડ ને ગટર ને કાઢી નાખ્યું છે, અમારું પર્સનલ આવતું એવી વાત કરે. એટલે એ ધ્યાન રાખજો પાછું આવું ના થાય. તમે આમ સાત વગાડવાનો ભાઈ. પૂરું થઈ ગયું. વાહ 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 હાલો પૂરું વાહ. હજી બાકી છે ભાઈ હો. બે મુદ્દા મૂકી દો. બોલો લલિતભાઈ. લલિતભાઈ હા આવતા બજેટમાં લેજો. પછી આ જે 275 કરોડનું આપણે ટેન્ડર બહાર પાડ્યું એના એ આગલા બોર્ડમાં છે તો અત્યારે કહી દઈએ તો આમાં થોડીક ચર્ચા હા બોલી જાઓ, બોલી જાઓ. 275 કરોડનું જે ટેન્ડર બહાર પાડ્યું છે આપણે એમાંથી હજી આપણે જોઈએ કે અમુક જગ્યાએ વર્ક ઓર્ડર નથી નીકળ્યા એ કોઈને. હજી એસ્ટિમેટ પ્લાન એસ્ટિમેટ ખરેખર એમાં ખાસ એ વસ્તુ કરવાની જરૂર છે કે પહેલા તો એનું સર્વે કરાવો કે ક્યાં કેટલા રસ્તાઓમાં ભૂગર્ભ ગટર પાણીની લાઈન એની ગેસ કામગીરી એની પૂર્ણ બોર્ડના થઈ એન્જિનિયર દ્વારા અને કોર્પોરેટરને સંકલન કરી એનું લિસ્ટ તૈયાર કરવામાં આવેલ છે. એમાં જ્યાં પાણીની લાઈન, ગટર અને ગેસ ત્રણેયની કામગીરી પૂર્ણ થઈ ગઈ એનો સીધા ત્યાં જ રોડ કરવો એવી કમિશનર સાહેબના અમારા બોડી દ્વારા પૂરેપૂરી એમને બરોબર છે, એમાં ના નથી. પણ દાખલા તરીકે અમારો 6 નંબરનો વોર્ડ છે, અમે તમે જે 7 કરોડ રૂપિયા ફાળવ્યા છે અત્યારે 1.5 કરોડની વાત આવે છે કે 1.5 કરોડ રૂપિયા જ આપશું, પછી એ કામ પૂરા થાય પછી બીજા આપશું. હવે અત્યારે અમારે 7 નહીં પણ 10 કરોડ રૂપિયા એમાં નાખો ને તો પણ એમાં ઘટે એમ છે. એટલા રોડ ખોદાઈ ગયા છે. એમાં પાણીની કામગીરી તમારી પૂર્ણ થશે એમ બધા તમારો ઓર્ડર બીજો પણ કાઢી દેવામાં આવશે. અમારે 7 કરોડ કરતા વધી જાય તો તો પણ કાઢી આપવામાં આપશે ને? આવશે. આપશે. એટલે 7 કરોડ કરતા વધશે અને રોડની જરૂરિયાત છે તો 10 કરોડની 15 કરોડ સાહેબ આપશે. લલિતભાઈ એ તો સ્વીકારો કે જુનાગઢ આગલા આ 6 નંબર કેવડો આવે છે. લલિતભાઈ ભાઈ આકાશભાઈ તમે જે વાત કરો છો કે 1.5 કરોડ અત્યારે આપશું બીજા જેમ કામ પૂરું થાય એ પછી આપશું તો એને ઠરાવ કરી નાખો ને કે આ 1.5 કરોડ અત્યારે આપીએ છીએ અને બીજા વિકાસ કાર્ય જેમ પૂરા થશે એમ એમ અમે આપશું. તમે 7 કરોડ આપ્યા છે શું તો રાવણભાઈ ઠરાવ થયેલો નથી. 7 કરોડ આપ્યા છે તમે સમજો સમજો તમે સમજો પેલા તો 7 કરોડ આપ્યા એ શું હતું? ક્યાં આ તમે કામ 7 કરોડ તમે શેને સૂચવા હતા? તમે અરે પણ તમે વાપરો કામ તમે વર્ક ઓર્ડર આપ્યા? તમે કામ તો ચાલુ કરો. કામ ચાલુ કરવાનો વર્ક ઓર્ડર તો આપો. તમે ખાલી આ ચાલુ થયું અમારે. આ કરો વર્ક ઓર્ડર આપો ને. તમને રાવણભાઈ 1.5 કરોડના વર્ક ઓર્ડર મળશે. જેમ કામગીરી પૂર્ણ થાય તેમ વધારાના વર્ક ઓર્ડર તમને કાઢી આપવામાં આવશે. બાકીના પૈસા કોણ દે? આ પણ તમે ચાલુ કરો. 1.5 કરોડના તો સૂચવો. પેલા તમે કામે નથી થતા. હાલો લલિતભાઈ તમારો પ્રસ્તાવ રજૂ કરો. રાવણભાઈ તમારો મુદ્દો અત્યારે બોલજો. આગલામાં છે, આપણે આગલા બોર્ડમાં છે. છે આગલા બોર્ડમાં મુદ્દો છે લલિતભાઈ. એમાં આપણે જે રોડ રસ્તા છે એનું આખું અત્યારે ખાલી કાંઈ નથી, જેટલી કામગીરી પૂરી થઈ ગઈ છે જી રોડમાં એમાં ચોમાસા પહેલા રોડ કરવા જરૂરી છે. અને અત્યારે હોળી આવે હમણાં મજૂર બધા બાકી જાય. આ લોકો પાસે કોન્ટ્રાક્ટર પાસે કોઈ પણ વસ્તુ નહીં હોય. પછી એનો 1 મહિનાનો સમયગાળો હોય જાય એટલે આપણે જોઈએ કે જૂન જુલાઈ નજીકમાં આવી જાય છે. એક રોડ આ બધા તમામ આટલા બધા રોડ બનાવવા માટે એક જ કોન્ટ્રાક્ટર છે, આપણે ખબર છે. એક અહીંયા 1 થી 9 માં અને બાકીના 9 થી 15 માં બીજો છે. એટલે બે કોન્ટ્રાક્ટર કુલ છે. આપણા એન્જિનિયર દ્વારા એજન્સીને પણ સૂચના આપવામાં આવેલ છે કે એની ટીમ વર્ક વધારે અને મુખ્ય પ્રાયોરિટીના ધોરણે ચોમાસા પહેલા મુખ્ય રસ્તાઓની કામગીરી પૂર્ણ થાય એવી અમારી બધાની ને આપણી બધાની લાગણી છે. અને લલિતભાઈ તહેવારની હિસાબે કામગીરી અટકે નહીં એવી પદાધિકારીઓ અને કમિશનર શ્રી દ્વારા પણ સૂચના આપવામાં આવે છે. અને બાંધકામ
જ્યાં કામ ચાલુ થશે ત્યાં બંધ નહીં થાય એની જવાબદારી પણ લઈએ છીએ. બાંધકામ શાખા દ્વારા એનો ખાલી માત્ર કાંઈ નથી, એક જ દિવસ લાગે, ખાલી એક જ દિવસ કેટલા રોડ કામગીરી પૂરી થઈ એ ગઈ. લિસ્ટ આપી પાંચુલિયાભાઈ, તમે લલિતભાઈને લિસ્ટ અપાવી દેજો. પછી આપણે જે ગમે ત્યારે સ્ટેન્ડિંગ હોય, જનરલ બોર્ડ હોય, એના તમામ જે આપણે દરખાસ્તો કરીએ, પ્રશ્નો મૂકીએ, એના જવાબ આવે છે, બરોબર. તો બીજી જે કામગીરી હોય, પ્રજાને ચૂંટાયેલા કોર્પોરેટર હોય જે તમામ, એને વિસ્તારમાંથી મોટા પાયે ફરિયાદો મળતી હોય છે. મોટાભાગના લોકો હોય છે એ કોર્પોરેટરને જ ફરિયાદ કરતા હોય છે. તો કોર્પોરેટર ઘણીવાર મેસેજ કરતા હોય, ફોન કરતા હોય, કર્મચારી અધિકારી કે કામમાં વ્યસ્ત હોય તો ફોન કદાચ ના ઉપડતા હોય, અને ક્યાંય આપણે જોઈએ કે ઘણીવાર આપણે અરજી કરીએ તો પણ ઘણો સમય વહી જાય છે કામગીરીમાં. તો એક જે આપણે જોઈએ કે મોટી ભાગની જગ્યાએ ડિજિટલ એવી એપ્લિકેશન બનાવેલી છે કે તમામ વસ્તુ છે એને તમામ જે કોર્પોરેટર મોબાઈલનો ઉપયોગ કરતા હોય એને એવો સોફ્ટવેર એવો ટૂંકમાં એક ડેવલપિંગ થઈ જાય, અને એમાં એને ડાયરેક્ટ એમાં જ ફરિયાદ થઈ જાય ડાયરેક્ટ. 311 એમની છે પોર્ટલ. 311 તો છે, પણ એ લોકો માટે. આપણે એમાં જનરલ બોર્ડની દરખાસ્ત કે કાંઈ ના કરી શકીએ. બધા માટે છે. એક બાજુ આપણે ડિજિટલની વાત કરીએ અને આપણે જે બજેટ છે એ આપણે વોટ્સએપમાં નાખીએ છીએ, વોટ્સએપમાં એજન્ડા પણ વોટ્સએપમાં નાખીએ છીએ. તો પછી આપણે એવી સુવિધા હોવી જોઈએ કે દરખાસ્ત પ્રશ્નો આપણે ડાયરેક્ટ ડિજિટલ માધ્યમથી કરી શકીએ કે જેથી કરીને આપણે તાત્કાલિક એનો અહીંયા ઓફિસ ખાતે ધક્કો ન થાય ને ગમે કોર્પોરેટર ક્યાંય પણ હોય, સમય મર્યાદા આપણે જોઈએ કે બોર્ડની એજન્ટ દરખાસ્ત મૂકવાની પણ ટૂંકી હોય, પ્રશ્ન મૂકવાની પણ ટૂંકી હોય. તો અહીંયા આવું નહીં, ડાયરેક્ટ એમાં વોટ્સએપના માધ્યમથી થઈ જાય. જો આપણે બજેટના એજન્ડા આપતા હોય તો આ કેમ ન થાય? એટલે એ બાબતે આ બજેટમાં અથવા કે સોફ્ટવેર અથવા એ રીતની યોજના બનાવવાની 311 આપણે છે. આકાશભાઈ હેંગ્યા નથી, હું કે લલિતભાઈ. બજેટ ને સ્ટેન્ડિંગ ની દરખાસ્ત એમાં કરવી. હા 311 માં થઈ જાય ને? ભલે 311 માં 311 માં નોંધાય. લલિતભાઈ 311 માં complaint. આકાશભાઈ કે સાંભળો આકાશભાઈ આ વાત સાંભળો. 311 માં તમે કોઈ કમ્પ્લેન હોય સામાન્ય જનતા માટે, કોર્પોરેશન બધા માટે છે. અને બીજું તમે જે કહો છો કે તમારી કે પ્રશ્નો હોય તો આપણે WhatsApp ગ્રુપ બનાવેલું છે, તમે મૂકી આપશો કોઈ તમે. એક જ છે સ્ટ્રીટ લાઇટ નો, બીજું નથી. સ્ટ્રીટ લાઇટ માં આપણે કોર્પોરેટ વાત કરીએ. આપણા જે કોર્પોરેટ ગ્રુપ છે એમાં તમે જે રજૂઆત કરી હોય પ્રશ્નો છે મૂકી શકો એમાં. એમાં સાહેબ છે છે સાથે. એમાં ઓન્લી એડમિન જ છે. કોણ? તમે ના કરે એમાં ખાલી મેસેજ જ આવે. ના મેસેજ મૂકી શકશો, મેસેજ મૂકી કરે તો તો ભાઈ ફેરફાર કરીને જેમને મેસેજ એ પ્રશ્નો મૂકી બતાવો, શકે. ખાલી બતાવો, હાલો ખોલી એમની ખોલી દઉં છું તમને આજે બતાવો મને. વાત સાંભળો. ફેરફાર કરી દે, તમને ફેરફાર કરી દઈ. તમારો જે પ્રશ્ન આવ્યો છે ધક્કો ન ખાવ તમારે, તમે જે કે પ્રશ્ન બોર્ડ આવતું હોય તો તમે પ્રશ્ન મૂકી શકો. ભાઈ એમાં ફેરફાર કરી નાખજો. ફોટો પાડી સાંભળજો એક મિનિટ. બીજું એમાં તમારો જે કોર્પોરેટરનો જે મોબાઈલ નંબર નોંધાયેલો હોય એમાંથી જ મૂકાજો, બીજામાંથી મારી વેડી ગણાશે નહીં. બીજામાંથી નહીં તો જે નંબર નોંધણી હોય હા, એ છે. આ સાહેબ હા, એ તમે લેટર લખી તમામને જાણ કરી દો. ધ્યાન કરી દે ગણ. વાહ ઢોલિયા સાહેબ વાહ. અને જે જાનીતના નિર્ણયો ખરેખર લેવા જોઈએ એ ખરેખર આ બજેટમાં અત્યારે મોટા ભાગના લીધેલા નથી, અને જે લીધેલા હતા એ અગાઉના બજેટમાં આપણે જોઈએ કે પૂરા નથી થયા. એટલે ગયા વખતે જે 1450 કરોડનું જે હતું બજેટ એ તો આખું અવાસ્તવિક જ છે, ખોટું જ સાબિત થયું છે. પરંતુ એની ઉપરથી આ બજેટે પાછું બનાવવામાં આવ્યું. ઉત્તરોત્તર આ રીતના બજેટો બનતા ગયા છે. ખરેખર આમાં વાસ્તવિક બજેટ બને એવી અમારી દરખાસ્ત છે. અને ખાસ એમાં જોઈ કે ડિજિટલ યુગ હોય, અત્યારે એક બાજુ આપણે જોઈએ કે AI ના સમિટ રચવામાં આવે છે, ત્યારે આપણે નગરપાલિકાના જે સામાન્ય જે ડેટા છે એ પણ ખાલી કોમ્પ્યુટરમાં સ્ટોર નથી થતા. એટલે પારદર્શક રીતે થાય, બધું તમામ કામગીરી કરવામાં આવે એવી લોકોને પણ આશા છે. મોટી માત્રામાં વેરો ભરે છે તો એનું એને વળતર મળે, ત્યારબાદ વેરા પ્રમાણે એને સુવિધાઓ મળે, અને ત્યારબાદ જ ખરેખર વેરો ઉઘરાવવો જોઈએ. એટલે તમે જે આ બધા તમામ વેરાઓ એમાં વધારે સૂચવા છે, અને આ બજેટ એ તમામ જે વેરાઓ છે એ માફી આપવી જોઈએ, અને જનતાને પહેલા કામ કરીને બતાવવું જોઈએ, ત્યારબાદ જ વેરાઓ લેવા જોઈએ જનતા પાસેથી. એવી અમારી જનરલ બોર્ડમાં દરખાસ્ત છે. અને એક જ મિનિટ છેલ્લી વાત કહી દઉં.
કે કદાચ એમ હોય કે અમે બજેટ ગયા વર્ષનું સારું બનાવ્યું છે, બધી વાત થાય છે, બધાના રિવ્યુ લેવામાં આવ્યા, તો આપણે નરસિંહ મહેતા તળાવ ખાતે એમપી થિયેટર બનાવ્યું છે. અમે આવશું, પબ્લિકને બેહાડીએ, અને તમે તમારામાંથી જે પદાધિકારી હોય એને બેહાડવો હોય તો બેહાડો. આપણે ત્યાં ચર્ચા કરીએ એટલે બધી વાસ્તવિકતા ખબર પડી જાય, વિકાસ કાર્યો ને બધું. તમે કયો સમય આપો. કરશું આપણે એમપી થિયેટરનો પહેલી વાર આપણે ઉપયોગ થાય, બે કામ થઈ જાય. પબ્લિક આપણે બેહાડે છે તો પબ્લિકને પૂછવું પડે ને, પબ્લિક કેમ કરવાનું? જુનાગઢની 6 મિલકતો લીધી છે, એમાં 2 વાગે રહી જાય છે. એક જીવાધા ચકલાની અંદર બહુ સારી કમાન છે, એ રહી જાય, મકબરો છે. ચિત્તાખાના ચોકમાં મારો અવાજ જ માઇક જ છે. એક ચિત્તાખાના ચોકમાં મકબરો છે, બાબી મકબરો. એમાં જુનાગઢના નવાબો બધા ત્યાં છે, એટલે એ બે લઈ લ્યો હેરિટેજમાં. 6 તો લીધું જ છે, ત્યાં 2 વસ્તુ લઈ લ્યો સ્ટેટમાં છે તો જુનાગઢની એક શાન સારું દેખાશે. આપણે કોર્પોરેશનની માલિકી આવતી નથી, તો બીજી જેટલી હેરિટેજ છે એ માલિકી નથી આવતી. ચેક કરીને આપણે એનો તમે જો આપણે લઈ લઈશું. આ જો બીજી માલિકીમાં આવતી હોય આકાશભાઈ, તો આ એ માલિકીમાં આવે છે. આ ન આવતી હોય તો બીજી એકેય ના આવતી હોય. તમારી વાતને આપણે પ્રસ્તાવ કરી આગળ હેરિટેજમાં કે એનો સમાવેશ કરશું આપણે. અને બીજું કોર્પોરેશનની માલિકી નથી, જે માલિકી આવતી હશે આપણે એને એ વિભાગને જાણ કરી એને હેરિટેજ લુપ્ત થાય એની માટેનો સો પ્રયાસ કોર્પોરેશન દ્વારા આપણે કરવાનો. બીજું એ કે બધાના તહેવારોમાં ગરાટો ફાળવવામાં આવેલી છે. બાબા સાહેબ આંબેડકરમાં ફાળવવામાં આવેલી છે, ભાઈ આપણે ભવનાથમાં ફાળવવામાં આવેલી. તો અમારા તહેવારોમાં કેમ નહીં ભાઈ? આકાશભાઈ આ બજેટ છે ને આ બજેટમાં નથી. તમે જોજો, તમે જોઈ શકશો. તમારી દરખાસ્ત છે મુજબ અમારા કાલ ડોલિયાભાઈ વાત થઈ છે. હા, એટલે બજેટમાં નથી. હવે તમે કહી હોય તો અલગ વાત છે. છે સાહેબભાઈ 15 આકાશભાઈ આના પહેલે તમે જે બજેટ છે ને એમાં નથી, તમે જોઈ શકશો. તમે જોઈ લો. પછી અમે આ દરખાસ્ત કરી ને એમ કરી તો ખબર નથી. 15 લાખ રૂપિયા બધા તહેવારો લખ્યા છે, એમાં નામ લખ્યા છે તહેવારના. જોઈ શકશો. અમારા એકેય તહેવારના નામ નથી લખેલા. એ નામ એડ કરાવી દેજો, નામ એડ કરાવી દેજો. એના માટે દરખાસ્ત કરી છે કયા એડ કરાવી. અને અમરભાઈ આપણે તાજિયા કે જે કંઈ પણ હોય એમાં બધી વ્યવસ્થા એમાં સુધારો કરે. ગ્રાન્ટ આપે છે એમ નહીં. આપવાની છે રમણભાઈ, આપવાની ગ્રાન્ટ આપો છો બધા તહેવારોમાં, એમ અમારા તહેવારોમાં આપો. સાહેબભાઈ આપવાની છે, આપવાની છે, આપવાની. આ બજેટમાં જે લીધું છે ને 15 લાખ એની વાત છે. એક મિનિટ સ્પષ્ટતા કરી દો, ગ્રાન્ટ રોકડ કોઈને નહીં મળે. કોઈ પણ. કે અમને નથી જોતા બેન, એ રોકડ અમને નથી જોતા, પણ જે રીતે બધાના તહેવારોમાં વ્યવસ્થા થતી હોય ઈ વ્યવસ્થા અમે માંગીએ છીએ. આપશું ને, વ્યવસ્થા કરશું જેમાં કઈ ના ના કરવી જોઈએ, કારણ કે અમે ટેક્સ ભરીએ છીએ. એમાં બધા તમે અમારી ઉપર કોઈ મહેરબાની નથી કરતા બેન, અમે ટેક્સ ભરીએ છીએ. નહીં, આ બેને એવું જવાબ આપ્યો ને એટલે કહું છું ભાઈ, આપીએ છીએ ને આપશું જ. અમે કઈ દયા નથી માંગતા, ભીખ નથી માંગતા બેન તમારી પાસે. બધાને કહું છું કે આપણે બધી રામનવમીની વ્યવસ્થા કરીએ છીએ. આપણે બીજા તહેવારો દરેક તહેવારનું માન સન્માન જન્મ જળવાવું જોઈએ. દરેક ધાર્મિક બોલો રામભાઈ. મદનભાઈ, આપણે જે કે ડોક્ટર આંબેડકર જન્મજયંતિ અને એક બગીચાની આપણે માંગણી કરી હતી અને કાળવા ચોકમાં બજેટ હેડમાં લેવા માટેની મહામાનવની પ્રતિમા રામભાઈ, બજેટ બોર્ડ પૂરું થાય પછી બોર્ડ નીચે આપણે ચર્ચા કરવાની. બજેટમાં જ લેવાની વાત કરી હતી. બજેટમાં લેવા માટે જ વાત કરી હતી. બજેટ અંદર આ સમાવેશ કરવા માટેની જ વાત કરી છે. સ્ટેન્ડિંગ કમિટીને મોકલ્યો હતો કે આ નવા બજેટમાં આ ઉમેરી લેવું આ 3 આઇટમો. સ્ટેન્ડિંગ કમિટીમાં મનનભાઈ મેલ્યો હતો ને કાગળ બેન, 3 આઇટમ મૂકી હતી. આંબેડકર જન્મ જયંતિ અને બાબા સાહેબની પ્રતિમા. આંબેડકર જયંતિ મુજબ આપણે 10 લાખ રૂપિયા હેડ ફાવી દીધા છે એમના. સાહેબ એ વાત પછીની છે. પહેલા જે કાળવા ચોકની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા
શંકા નવી મૂકવાની છે એ બાબતે એમને આપણે ટ્રાફિકના નિયમ મુજબ મારી વાત સાંભળો, ટ્રાફિકના નિયમો અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ મુજબ જે પણ કરવામાં આવશે એની માટે કોર્પોરેશનની સહમતિ છે. એમાં એમ નહીં બજેટમાં લેવા માટેની આપણે દરખાસ્ત કરી હતી. બજેટમાં લીધું કે નહીં? એક બગીચો પણ છે ડોક્ટર આંબેડકર ગાર્ડનના નામનો. ટ્રાફિકનો અભિપ્રાય લઈને પછી બેન એમ નથી કહેતો હું, ઈ તો પછીની વાત છે, પણ પેલા બજેટમાં લીધું કે નહીં? મેં બજેટમાં સમાવેશ કરવા માટેની વાત કરું છું. રાવણભાઈ, જૂનાગઢના તમામ સર્કલો અને પ્રતિમાઓ જેમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની હોય, મહાત્મા ગાંધીજીની હોય, એ દરેક પ્રતિમાઓ નવીનીકરણની પ્રક્રિયા હાલ ચાલુ છે. એની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે અને યોગ્ય જે તમે બગીચા બનાવવાની વાત કરો છો એ બગીચાની જગ્યા એકવાર આપણે જોઈ લઈએ, સ્પેસિફાઈ થાય અને ટ્રાફિકના નિયમોનો અભિપ્રાય લઈને એ કરવામાં આવશે. મનનભાઈ, આ તો સપનું છે ને, સપનું તો બજેટમાં લીધું કે નહીં? એમ રાવણભાઈ, સપનું નથી, કમિશનર સાહેબ જવાબ આપશે. રાવણભાઈ કમિશનર સાહેબને ખ્યાલ છે, કમિશનર સાહેબ જવાબ આપશે. અરે બજેટમાં તો લેવું જોઈએ ને તમારે. મળી જો બે આઈટમ માંગી હોય તો પછી ખાવાના ખાવાના તો પછીની વાત છે. તમે કમિશનર સાહેબને તો સાંભળો. બજેટમાં સ્વર્ણિમ જયંતિનો આપણો હેડ છે, એમાં 300 કરોડની જોગવાઈ કરેલી છે. સ્વર્ણિમ જયંતિની જ્યારે પણ 26-27 નું આયોજન કરવામાં આવશે, બરાબર, એ વખતે તમારું સૂચન એ વખતે મોકલજો. એ વખતે ટ્રાફિકનો અભિપ્રાય લઈને આપણે એમાં આગળની કાર્યવાહી કરીશું. સાહેબ બે વાત છે, તમે સમજી નથી. એ જ કહું છું, બજેટની અંદર 300 કરોડની સ્વર્ણિમ જયંતિની હેડની જોગવાઈ છે, એમાં તમામ પ્રકારના કામો લઈ શકાય છે. એટલે જે પ્રકારનું કામનું સૂચન આવશે, બરાબર, આના સિવાયનું પણ આવશે, તો એ સૂચન જે છે એ આપણે જ્યારે સ્વર્ણિમ જયંતિની ગ્રાન્ટ માટેનું જ્યારે આપણે આયોજન કરીશું, એમાં તમે આયોજનની અંદર તમે એ વખતે મૂકજો. આટલા કામ તમે લીધા બજેટમાં. એ જ કહું છું, એ હપ્તામાં આવે છે, અમે કોઈ કામ લીધું નથી. તો એ બજેટમાં કેમ નહીં? સ્વર્ણિમ જયંતિના હેડમાં આપણે 300 જે જોગવાઈ કરી છે એમાં તમામ પ્રકારના કામો લઈ સાહેબ તમારી સાચી વાત છે, પણ અમે કોઈ દરખાસ્ત મૂકીએ કે બજેટ એકમાં લેવી, તો એમાં શું વાંધો આવે છે લેવામાં? કેપિટલ જેટલા બી કામ છે આપણે અલગ અલગ હેડમાં મૂકીએ છીએ અને એનું કોઈ અલગથી આપણે હેડ અમે બીજા કેપિટલ કોસ્ટના જે કામો જોશે એમાં અલગથી કોઈ હેડ નથી. બધા સ્વર્ણિમ જયંતિના હેડમાંથી આપણે કામો કરીએ. બધી વાત છે, તો આ બજેટમાં લેવામાં શું વાંધો એમ છે? સ્વર્ણિમ જયંતિના હેડની અંદર જોગવાઈ કરેલી છે, એમાં તમે કામ મૂકશો. સ્વર્ણિમ જયંતિના આયોજનમાં જ્યારે પણ એ મંજૂર થશે તો એ કામગીરી કરવામાં આવશે. આપણે રાવણભાઈ સ્વર્ણિમની જે યોજના છે એમાં લઈ લેશો, આપણે કેમ ના પડી છે? ભાઈ હું સમજુ છું બધું, પણ હું એમ કહું છું કે અત્યારે આપણે બધું ઘણું બધું લીધું, તો આ વસ્તુ લેવામાં તકલીફ શું? બીજા કોઈ માટે હેડ નથી, આપણે સ્વર્ણિમ માત્ર હેડ છે, એમાં હેડમાં હેડ કરી દેશું આપણે. તો કરી દીધો તો હું વાંધો હતો. બીજી બધી આઈટમો અમે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છે. એ બજેટની અંદર સારી જૂનાગઢની આપણે કંઈક કરી શકીએ એ માટેની વાત છે. બીજી વ્યક્તિગત તમારી વાત નથી. અમારું સૂચન કેમ નહીં બનાવ્યા બજેટમાં? બીજા બધા વિકાસ કાર્યોનો પણ અલગથી કોઈ હેડ નથી. પ્રવીણભાઈ, કમિશનર સાહેબ બોલે. પ્રવીણ સાહેબ, બીજા બધા વિકાસ કાર્યો જે છે એના માટે બી અલગથી કોઈ બજેટ હેડ નથી હોતો. એમાં જે ધારો કે આરઓબી હોય તો આરઓબી નો એક અલગ હેડ હોય. પછી બીજા બધા વિકાસ કાર્યો જે આપણે ગાર્ડન્સ કે જે બીજી રોડ રસ્તા બધા હોય એનો બી સ્વર્ણિમ જયંતિ અથવા તો અમૃત એ રીતે અલગ અલગ જે આપણા હેડ છે એ હેડ જ હોય. એટલે હેડમાં આપણે જે જોગવાઈ કરી હોય એમાં જેમ જે ગ્રાન્ટમાં કામ મંજૂર થાય એ પ્રમાણે આપણે લેતા હોઈએ. એટલે અલગથી હેડ ના હોય. સેન્ટ્રલ બોર્ડ સપ્લાય કરે કે બીજા કોઈ આવી બહારથી કરે? જનરલ બોર્ડે સ્વર્ણિમ જયંતિમાં જે જોગવાઈ કરી છે અને અન્ય તમામ પ્રકારની જે જોગવાઈ વર્ષોથી ચાલતી આવે છે એ પ્રકારે એમાં રકમની જોગવાઈ કરી દેવામાં આવી છે. કામો જે છે ઇન્ડિવિડ્યુઅલ કામો છે એ અલગ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થતા હોય છે. સાહેબ મને જાજુ સમજાવવાનો પ્રયત્ન ના કરો. જનરલ બોર્ડ છે, સર્વોપરી છે, જનરલ બોર્ડ ને બજેટની અંદર સમાવેશ કેમ ના થાય? રાવણભાઈ સ્વર્ણિમની હેડ બજેટમાં તૈયાર છે, એ બજેટ હેઠળ એમાં લેવામાં આવશે. તમને કહી દીધું છે કે અટકે તો અમને કહી તમે દીધું. એમાં સાચા છો, તમે કહેવામાં મને વિશ્વાસ છે, પણ લેવામાં કેમ ન થતું? રાવણભાઈ તમે સમજતા નથી કે પ્રવીણભાઈ તારું કામ ને શાંતિ થી કામ છે ભાઈ. તમે કમિશનર ને એમ કહો છો કે મને સમજાવવાની કોશિશ હા, કરો. હા. એ ભણીને અહીંયા બેઠા. એ ભાઈ બેઠા એમના નથી બેઠા. ભાઈ તમારા કામે. પ્રવીણભાઈ તમે બેસી જાઓ. રાવણભાઈ વિકાસ લઈએ છે રાવણભાઈ. રાવણભાઈ જે મુદ્દાની જે ચર્ચા એ કરો, બીજા ચર્ચા મુદ્દા ન કરો. મિસ્ટર પણ શાંતિ થી બેસ મિલા. મારી આ ઉંમર 70 વર્ષનું રાજકારણ છે. ભાઈ એ પ્રવીણભાઈ તમે બીજી ચર્ચા ના કરો યાર. ડિસ્ટર્બ નહીં કરવાનો, હું જે વાત કરતો હા, ના, કર તું. રાવણભાઈ તમારી વાતને કર તું તારી વાત. મારો જે અધિકાર છે કે બજેટની અંદર સમાવેશ કરવો એની વાત છે. તમારો અધિકાર કોને છીનવો નથી. રાવણભાઈ તમારા અધિકારની વાતમાં અમે સહમત છીએ. તમે મને વિકાસ કર્યો સમજાવો. રાવણભાઈ બીજા ચર્ચા ઉપર ના જાઓ. રાવણભાઈ બીજા ચર્ચા ઉપર ના જાઓ. આપા પ્રવીણભાઈ સમજાવો. પ્રવીણભાઈને કહી દીધું છે મેં. જે આપણી માંગણી છે એ જૂનાગઢના હિત માટે છે.
જૂનાગઢના મતદારો માટે છે એવા શું આક્ષેપ કરે એના માટે એક બગીચાની માંગણી કરી છે. એ બગીચાનો હેડ સ્વર્ણિમની હેડ મુજબ કરી દેવામાં આવે છે. સાહેબ તમે કેવું સાચું છે કરી દેવામાં આવે છે પણ બજેટમાં લઈ લેવામાં શું તકલીફ હતી? સ્વર્ણિમનો હેડ જ બજેટમાં લીધેલો છે. એની હેઠળના જે કામગીરી છે એમાં કરવામાં આવશે. વિકાસ કરીએ ઘણા બધા દેખાડીએ દર વર્ષે આપણે દેખાડ્યા તો આપણને એક દેખાડી દો. એ આપણા બજેટ હેઠળ કરશું. બીજો વિષય બોલો. બીજો વિષય આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિમાં જે આપણે વાત કરીએ છીએ કે આપણે 10 કરોડ ફાળવા 10 લાખ આ 10 લાખ ફાળવા તો 10 લાખ છે એની આ માર્ચ મહિનામાં એનું અમલીકરણ થઈ જવું જોઈએ. 1/1/2004 થી જ જન્મ જયંતિની જે આઈટમો આપણે માંગણી મૂકી છે એ માંગણીની કામગીરી તત્કાલ થઈ જવું જોઈએ. આ અત્યારે બજેટની અંદર એક સમાવેશ કરો. બાકી હું છે આપણે વાતો કરીએ છીએ પછી કમિશનર સાહેબ છે આપતા નથી. એની વહીવટી મંજૂરી માનનીય કમિશનર સાહેબ આપી દે. 14મી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ છે એટલે ત્યારે આ બધી વ્યવસ્થાઓ કોર્પોરેશન દ્વારા વહીવટી મંજૂરી મળી જાય એમાં કરી આપવામાં આવશે. એમાં તમારી વાત બજેટ સાચી 1/4/26 થી અમલમાં આવી જાય. એમાં શું અને રાવણભાઈ આપણે 3 લાખની મર્યાદા હતી એની જગ્યાએ આપણે 10 લાખ કર્યા છે. રાવણભાઈ 1 એપ્રિલ થી બજેટ અમલમાં આવી જશે એટલે થઈ જશે. એમ મારી વાત કહેવાનું હું કે 1 એપ્રિલ થી બાબા સાહેબ જન્મ જયંતિનો એક મહિનો અમે ઉજવીએ છીએ એટલે અમે લેખિતમાં આપ્યું છે બધું કે 1લી તારીખે જેમ આપણે ભવનાથની અંદર શણગાર કર્યો આ બધી 1લી તારીખથી થઈ જવું જોઈએ ચાલુ. પછી આપણે 5 દિવસ પછી કરીએ તો એ વ્યાજબી નથી. એટલે જે જનરલ બોર્ડની બજેટ અમલમાં આવી જાય એટલે કરી આપશો. બજેટની અંદર જ સમાવેશ કરી લઈ કે 1/1/2004 થી જૂનાગઢનો શણગાર ચાલુ થઈ જવો જોઈએ. મારી કોઈ પ્રશ્ન નથી. આ દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત છે. આપણે જો મેળાઓની અંદર લાખો રૂપિયાના તાઇફાઓ કરીને આપણે વાહવાહી કરતા હોય તો આ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવવાનો 1 મહિનાનો પ્રોગ્રામ છે. અને વિશેષમાં પણ મેં લખ્યું છે કે અગાઉ આપણા બોર્ડની અંદર ચર્ચા થઈ હતી કે ઘણા બધા રાવણભાઈ આપણે 3 લાખની જગ્યાએ 10 લાખની વધારો કરી દીધો છે. સુશોભન સારું થાય. એ રૂપિયા કોઈ વાપરવા માટે ઘરના અમારા નથી જોતા. તમે કરો એ સારું કરો હો અમે એમાં માનીએ છીએ. અગાઉ પણ આપણે ગાયક કલાકારોને બોલાવ્યા હતા ફ્રીઓફમાં આપણે જૂનાગઢ મહાનગરપાલિકામાં અમારા રવિવારીબેનની પ્રોગ્રામ થયો હતો. તો આમાં પણ જન્મ જયંતિનો સારો એવો પ્રોગ્રામ થાય ગાળવા ચોકમાં એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. તમારા સૂચનો આયોજનથી આપણે સારામાં સારું થાય એ માટે બધે પ્રયાસો રહેશે. અને આ સૂચનો મેં અગાઉ સ્ટેન્ડિંગને આપ્યા હતા કે બજેટમાં સમાવેશ કરવો પણ તેમ છતાંય થયો નથી. પણ ઈ સ્પેશિયલ એક ન એનું સ્પેસિફિકેશન ના હોય. આ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી આ બધું હવે હું તમને કહું આ સ્વર્ણિમની જે ગ્રાન્ટ આવે તો આપણે એમ કહીએ છીએ કે પેલું ઝાંસીની રાણીથી પેલું અંડરબ્રિજ છે ત્યાં સુધીનો રોડ કરશું. આ બોર્ડની અંદર આટલાથી આટલા સુધીનો રોડ કરશું એવું સ્પેસિફિકેશન ના હોય. પણ સ્વર્ણિમની અંદર આ બધા કામો છે એ આપણે લઈ લેશું આ વાત હોય. એટલે એનું કોઈ સ્પેસિફિકેશન રાવણભાઈ ન હોય. આ આપણે સર્કલ ને જે કંઈ પણ બગીચો કરવાનો છે ગાર્ડન કરવાનું છે તો એનું સ્પેસિફિકેશન ના હોય. એની અંદર ઈ હેડની અંદર આ કામ લઈ લેવાનું હોય. સરકારનું કયો છો કે કોઈ બી હેડ આપણે બેન બનાવ્યો છે તો હેડની અંદર એની શું કામગીરી કરશું એ તો આપણી પાસે કાગળ હોય ને. ફક્ત આપણે લખ્યું કે જન્મ જયંતિ ઉજવવા માટે તો એના કયા હેતુથી કઈ રીતના વાપરવા એની પર સ્પષ્ટતા હોવી જોઈએ ને. હવે આયોજન થશે ને એનું તમે જે કીધું તમે જે પોઈન્ટ આપ્યા છે મને કે એમાં આ મતલબ આ બધું કરવું 10-12 પોઈન્ટ તમે આપ્યા છે કે આ ઈ 10 લાખ રૂપિયા સુધીની જે મર્યાદામાં બધી કામગીરી કરવામાં આવશે. અને રાવણભાઈ તમારી રજૂઆત ધ્યાને લેવામાં આવશે. સ્વર્ણિમને હેઠળ આપણે એ કામ કરશું અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ માટે અલગથી 3 લાખની જગ્યાએ 10 લાખ સુધીની છે પૂરા ભારતીય સમાજના છે બધાના છે. આપણા બંધારણ જેમણે ઘડ્યું છે એટલે બધાને આદરપાત્ર છે અને ઈ એના માટે કરવાનું હોય. આ હકીકત છે એટલે આ કરશું જ આપણે બધા ભેગા મળીને સાથે ઉજવશું. વાતો થી ના ચાલે. રાવણભાઈ એટલા માટે 3 લાખ થી 10 લાખ કરી દીધા આપણે. એ વાત પછીની છે સાહેબ. કાળવા ચોકની અંદર આપણે જે પ્રતિમાને મૂક્યું એ બજેટમાં લીધું 2 કરોડ રૂપિયાનો ખર્ચો છે. આપણે આગોતરું આયોજન કરીએ છીએ આ બજેટ બજેટમાં જોગવાઈ કઈ લીધી એ સ્વર્ણિમની આપણે જે બજેટ હેઠળ છે ને એમાં દેવાની વાત છે. આપણે તમને 5 મિનિટ પહેલા તો કીધું આપણને મૂક્યું સ્વર્ણિમના હેઠ મુજબ બજેટ હેઠળ આ બધું અલગ અલગ કામગીરી કરવામાં આવશે. આકાશભાઈ તમે કયું સાચું છે પણ કાગળ ઉપર લીધું
જો તમને એક દાખલો દઉં, 2025 ની અંદર 4/20 ની અંદર આપણે એક જનરલ બોર્ડ ની અંદર ઠરાવ કર્યો, સાંભળજો, કે ડોક્ટર આંબેડકર નગર થી સ્વામિનારાયણ ગેટ થી લઈને કાળવા ચોક સુધીનો મુખ્ય રોડ બનાવવો. એને આજ વર્ષ થઈ ગયું. હવે એમાં ફક્ત તમે 25 કરોડનો રોડ છે, એમાં ફક્ત 1.5 લાખ રૂપિયા તમે આપો છો, 1.5 કરોડ. તો 25 કરોડનું સપનું 1.5 કરોડનું ક્યારે પૂરું થશે? રાવણભાઈ, ઈ જે આ તમને દાખલા આપું છું. સરદાર પટેલ સ્ટેચ્યુ થી આપણો જે રોડ છે ઈ મેઇન રોડમાં આવે છે, એટલે જાહેર માર્ગમાં એના માટે 1.5 કરોડ રોડવેઝ છે. અંદરના ઇન્ટરનલ રોડના ડેવલપમેન્ટ માટે 1.5 કરોડ. પણ આ સપના કઈ રીતના દેખાડો છો? હું તમને પ્રશ્ન કરું છું, ભાઈ મનનભાઈ, મારે એનાથી મતલબ નથી. રાવણભાઈ સપના નથી દેખાડતા. વોર્ડ નંબર 6 નો અત્યારે 700 રોડ વાળો જે કામ ચાલુ છે એ મેઇન રોડમાં લીધેલું છે. વોર્ડના ઇન્ટરનલ માંથી 1.5 કરોડમાંથી એનો ખર્ચો નથી પડતો. આ જે ટેન્ડરની વાત કરો, એ આપણે દિવાળીમાં તો આપણે ભેટ આપવાની વાત કરી હતી કે જૂનાગઢની પ્રજાને આ 225 કરોડ રૂપિયાના રોડ ભેટ આપશું, નવા સમીકરણ આપશું. એને બદલે પાછું આ હાઇબ્રિડ બીજા મુદ્દાએ ન જઈએ, આપણે મુદ્દાની ચર્ચા કરીએ. ભાઈ શ્રીને વાત કરું, જે આપણે 6 નંબરનો જે એમાં આપણે દરખાસ્ત કરી હતી બજેટમાં લેવા માટેની, કે કાળવા ચોકની અંદર 25-20 ફૂટની પ્રતિમા અને 25 ફૂટનો છે, પણ એ હજી વિષય નથી. એ વિષય એ આપણે આ સ્વર્ણિમના બજેટ હેઠળ મુજબની અંદર લઈ લઈશું. બજેટમાં લઈ ગયો. એ આપણે એમાં લઈ લઈશું. બીજો વિષય હોય તમે આગળ બોલો. અત્યારે તમારા અધ્યક્ષ લઈ ગયો બજેટમાં, તમારા અધ્યક્ષ લઈ ગયો, મને કોઈ વાંધો નથી. સ્વર્ણિમના બજેટ હેઠળ એની વાત લેવાની વાત છે. તમે વાત ન યોગ્ય હોય તો મને જાણ કરજો. પણ સાહેબ, તમે ખુદ અત્યારે અધ્યક્ષ છો, તમે અધ્યક્ષ સાથે લઈ ગયો ને બે આઈટમ બજેટમાં, હું વાંધો નહીં. બીજા વિષય આગળ વધો રાવણભાઈ. પણ તકલીફ શું છે સાહેબ? તકલીફની કોઈ વાત નથી. સ્વર્ણિમના બજેટ હેઠળ મુજબ બધી કામગીરી બસ સ્વર્ણિમના હેઠળ થતી હોય એ હેઠળ મુજબ એ કામગીરી થશે. કામગીરી ન થાય તો અમને કહેજો. થશે ઈ તો તમે ફાઇનલ ગયો ને, થશે ઈ તો. હા, તો તમે અધ્યક્ષ સાથે લઈ ગયો ને, તમને વિશ્વાસ નથી? બીજો ભાઈ, બીજો બજેટનો મુદ્દો આગળ વધારો ભાઈ. હાલો આકાશભાઈ, હવે આ જે બજેટમાં તમે જે મુદ્દા લીધા છે, આ બજેટમાં મુદ્દા લીધા છે, નહીં, જરાય જેટલા મુદ્દા પ્રાયોરિટીના હશે પ્રાયોરિટી ધોરણથી પૂરા જો બજેટમાં લીધા છે ને, ઈ અમે જો પછી આવતા બજેટમાં પછી કહેતા નહીં તમને ખબર ન પડે, નહીં સાંભળીએ ને આમ તેમ, અમે પછી મુદ્દા બધાય માગશું હો. મુદ્દા વાઇઝ તમે ચર્ચા કરી શકશો. હા, જે મુદ્દા લીધા છે ને, ઈ બધાય કામ થવા જોઈએ. વર્ષદીમાં એકેય બજેટ બોર્ડમાં ખેલે ખેલે તમે લીધેલા ને એકાદું બે કામ થયા હોય તો ભલે, નકર એકેય કામ નથી થયા. આખરે છે ને અમે તમને જો કહીએ છીએ સપોર્ટ કરી કે આવતા બજેટમાં આ જે મુદ્દા લીધા છે ઈ બધાય કામ થવા જોઈએ. બધા થશે. એક કામ અધૂરું હાલો, ન રહે. બીજો આગળ બોલો. બોલિયાભાઈ આગળ વધારો. રાવણભાઈ નીચે જાઓ. આજના બજેટ બેસો રાવણભાઈ. નથી લેવું ને તમારે બજેટ. રાવણભાઈ તમે બેસો રાવણભાઈ. આજના બજેટ મિટિંગમાં બજેટમાં નથી લેવું ને તમારે. સ્વર્ણિમના બજેટ હેઠળ લઈ લીધી છે વાત. હવે રાવણભાઈ બેસી જાઓ ના. હાલો, ટોલિયાભાઈ કાર્યવાહી આગળ વધારો. આજની બજેટ મિટિંગમાં લલિતભાઈ પણસારાને દરખાસ્ત મૂકનાર છે અને ટેકો આપનાર શાહિદભાઈ કોતલે છે. બજેટમાં સુધારો સાથે દરખાસ્ત રજૂ કરેલ છે. એમાં જે સમજમાં નામંજૂર કરવા બહુમતી નામંજૂર સર્વાનુમતે મંજૂર કરો, એમાં ફાયદો છે. અને બજેટ પૂર્ણ થાય છે. બીજું હાજી બોલો. બજેટનો વિરોધ કરીને આપણે ઓકટ હા, હાલો. બજેટ આ બજેટ ના છે. આજે ભાઈ આ બજેટ ના છે લે ભાઈ, ખોટો બજેટ છે ભાઈ. અજયભાઈ આ ખોટો બજેટ છે ભાઈ. આ બજેટ ચાલુ કરો. આ બજેટ ખોટો છે ભાઈ. આ ખોટો બજેટ છે બીજા બોર્ડની કાર્યવાહી 2 પછી શરૂ કરવામાં હવે બજેટ ચાલુ કરો. ભાઈ રેસ્ટ નથી દેવાનો. અજયભાઈ બીજો બોર્ડ ચાલુ કરો. બેસી જાઓ.